यज्ञ એટલે યજ્ઞ સહિતા, પ્રજા એટલે ત્રયો વર્ણા અધિકૃતા. અધિકારી કોણ છે? આ ત્રણ વર્ણ, ચારે પણ ત્રણ વર્ણ જે અધિકારી છે કરવા માટે એનું સર્જન કરીને તાહા સૃષ્ટવા. એટલે શંકરાચાર્ય હંમેશા વેદ કે શ્રુતિને માન્યતા આપતા હોવાથી આમાં બહુ સ્વતંત્ર એમનો વિચાર હોતો નથી. અધિકારી આવે એટલે વેદ જેને અધિકારી ગણે છે એને અધિકારી છે, એટલે એમાં એમનો પોતાનો અભિપ્રાય હોતો નથી. સૃષ્ટ ઉત્પાદ્ય એનું ઉત્પાદન કરીને પૂરા એટલે કે પૂર્વ પહેલા ક્યારે સર્ગાદવ, સર્ગ એટલે કે સર્જન. આ સર્જનના પ્રારંભની અંદર ઉવાચ ઉક્તવાન પ્રજાપતિ, પ્રજાપતિ કહ્યું, પ્રજાપતિ એટલે પ્રજાનામ સ્રષ્ટા, પ્રજાપતિ એટલે પ્રજાનું સર્જન કરનાર બ્રહ્માજી. અને એને એટલે કે યજ્ઞેન પ્રસવિષ્યધ્વમ, પ્રસવ વૃદ્ધિ ઉત્પત્તિ તામ કુરુધ્વમ, પ્રસવમ કુરુધ્વમ. આ યજ્ઞથી તમે પ્રસવ કરો અર્થાત ઉત્તરોત્તર વૃદ્ધિ પ્રાપ્ત કરો. પ્રશ્ન થાય કેવી રીતે આ યજ્ઞથી મારે વૃદ્ધિ પ્રાપ્ત કરવી? તો કે છે આગળ એષ યજ્ઞ વહ યુષ્માકમ અસ્તુ ભવતુ ઇષ્ટકામદુક ઇષ્ટાન અભિપ્રેતાન કામાન ફલ વિશેષાન દોગ્ધિ ઇતિ ઇષ્ટકામદુક. એષ યજ્ઞ, એષ એટલે યજ્ઞ, વહ એટલે યુષ્માકમ, અસ્તુ એટલે ભવતું, ઇષ્ટકામદુક એટલે ઇષ્ટાન અભિપ્રેતાન કામાન ફલ વિશેષાન દોગ્ધિ. ઇષ્ટકામદુક એટલે કામધેનુ. ઈષ્ટ એટલે કે જે અભિષ્ટ પોતાની ઈચ્છા પ્રમાણેના કામ, કામ એટલે કે ઈચ્છા પ્રમાણેની જે વિષયો છે, ઈચ્છા પ્રમાણે જે ભોગ છે એ ભોગ પ્રદાન કરે છે, એનું નામ ઇષ્ટકામદુક. તો આ યજ્ઞ જે છે એ કામધેનું છે જે તમને તમારા ઈચ્છિત ભોગો પ્રાપ્ત કરાવશે. એવું કેવી રીતે થશે? કેવા યજ્ઞ તમને ઈચ્છિત ભોગો પ્રાપ્ત કરાવે આવે છે? કથમ એમ કે યજ્ઞથી ઈચ્છિત કામ પ્રાપ્ત થશે. સરસ પ્રશ્ન. કેમ? તો બ્રહ્માજી પોતે જ કહે છે આગળના શ્લોકમાં, દેવાન ભાવયતાનેન હે દેવા ભાવયંતુ પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ. અનેન દેવાન ભાવયત. આ યજ્ઞથી તમે દેવતાઓને પ્રસન્ન કરો. તે દેવા ભાવયંતુ, અને એ દેવતાઓ તમને પ્રસન્ન કરશે. પરસ્પરમ ભાવયંત, આમ પરસ્પર એકબીજાને પ્રસન્ન કરતા પરમ શ્રેય અવાપ્સ્યથ. એ પ્રજા તમે પરમ શ્રેયને પ્રાપ્ત કરો. યજ્ઞ એટલે શું? દેવતાઓને તૃપ્તિ કરવાનું સાધન. યજ્ઞ અર્થાત દેવતાઓને પુષ્ટ કરવાનું કે તૃપ્તિ કરવાનું સાધન. અર્થાત યજ્ઞથી આપણે દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત કરીએ અને દેવતાના અનુગ્રહથી આપણને જે કઈ ઈચ્છા હોય આપણી ઈચ્છાઓ પૂરી થાય. બસ એનો આ હેતુ છે. એટલે યજ્ઞનો અર્થ ભેગી કરવામાં આવે છે. જે કર્મ આપણે કરતા હોઈએ એમાંથી એ દેવતાઓને પ્રસન્ન કરવાની આપણી ભાવના. જે દેવતા, ગ્રામ દેવતા હોય, અરે ગૃહ દેવતા હોય, ફેક્ટરી દેવતા હોય, જે કામ દેવતા હોય, આમ કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોય કે ઓફિસમાં કામ કરતા હોય, એનો જે દેવતા હોય એને પ્રસન્ન કરવાનો. મેનેજરને પ્રસન્ન કરવાનો પણ એવું કઈ નહીં. જે કોઈ એનો દેવતા અર્થાત જે હેતુને આ સંસ્થા વળેલી હોય, કોઈ સંસ્થા વડે કામ કરતા હોઈએ એ સંસ્થાનો જે હેતુ હોય એ આપણો હેતુ હોય. એ સંસ્થાનો હેતુ પ્રજાની સેવા કરવાની હોય કે પછી પૈસા ઉત્પન્ન કરવાનો હોય, નફો કરવાનો હોય, જે કરવાનો હોય, જે સંસ્થાના આપણે વળેલા હોઈએ એનો જે હેતુ હોય એ આપણો જયારે હેતુ બની જાય ત્યારે દેવતાને આપણે પ્રસન્ન કરવા ઈચ્છે. પછી જયારે સંસ્થામાં કામ કરતા હોઈએ ત્યારે આમાંથી વ્યક્તિગત મને વળતર શું મળશે એ પ્રકારનો લાભ નહીં, એ પ્રકારની ગણતરી નહીં, પરંતુ મારા કર્મથી આ સંસ્થાને કેવી રીતે લાભ મળશે અથવા તો આ સંસ્થાનો જે હેતુ છે એ કેમ શ્રેષ્ઠ રીતે સધાય. આનો આ વ્યવહારિકનો ઉપયોગ છે. એટલે હું ત્યારે વ્યક્તિ રહેતો નથી, હું ત્યારે એ સંસ્થાનો એક ભાગ બની જાઉં છું.
અને એ સંસ્થાનો પ્રતિનિધિ બની ગયો. અથવા હું જે કરું એ પેલી સંસ્થા કરતી એવું થઈ ગયું. એ પ્રકારની જવાબદારી આપણામાં હોય, એ પ્રકારનું ગૌરવ આપણામાં હોય, અને તો પછી આપણે જે કરી દઈએ આપોઆપ જ એ સંસ્થા કે જે વસ્તુ હોય એના હિત માટે થાય. આનું નામ યજ્ઞની ભાવના. એ સંસ્થાના કે કુટુંબના કે સમાજના રૂપમાં રહેલો જે ઈશ્વર છે એ ઈશ્વર તુષ્ટ, દેવતા તુષ્ટ થાય, પ્રસન્ન થાય. અને પછી દેવતા આપણે પ્રસન્ન કરે. તમને પછી પ્રમોશન મળે, જે કઈ મળે, પછી ના મળે તો કઈ મળે. આપણે તો કેટલું કામ કરતા પણ અમને પ્રમોશન નથી મળતું. એ માણસના પ્રારબ્ધ પ્રાધાન આવે છે. પરંતુ આપણે આ પ્રમોશન ના મળે તો બીજે કોઈ પ્રમોશન ન મળે, અને સાત કદાચ કોઈ બાહ્ય લાભ ના મળે તો પણ આપણે શુદ્ધ ભાવનું જે કામ કર્યું છે એટલે આપણો એક પ્રકારનો આંતરિક વિકાસ થવાનો જ છે. ભલે ને પછી બહારની વસ્તુ પ્રારબ્ધ પ્રમાણ મળે છે, તો આંતરિક વિકાસ છે પુરુષાર્થ થાય છે. જે બહારના ધન સંપત્તિ મળે છે એ તો પ્રારબ્ધ પ્રમાણ આવશે જ, અને પ્રારબ્ધ નહીં હોય તો ગમે તે કરો તોય નહીં આવે. પરંતુ આપણે આંતરિક વિકાસ છે એ પુરુષાર્થ સિદ્ધ થતો હોય, અને એ સિદ્ધ કરવાનું આપણા હાથમાં છે. બહારના સંજોગોનું નિયંત્રણ કરવાનું આપણા હાથમાં નથી, પણ કયા પ્રકારની ભાવના જાળવી રાખવી એ આપણા હાથમાં છે. આમ કુટુંબમાં રહેતો હોઉં તો કુટુંબના પ્રતિનિધિ તરીકે વ્યક્તિગત નહીં. મને આ બધી શું મળે એવું નહીં. પેલી રોટલી મને આપ, પેલું મને આપ, કાઢી નામ પ્રસાદ આપતો હતો એનું અમુક બીજ કાઢે પાછા. એને પેલા ઢોકળા હોય તો કે નહીં મને પેલા ઢોકળા ખરાબ, અને ભોગો આપ, અને ફરાણું આપ, એવું દાંત ઉપરથી આપ, નીચેથી આપ, સાઈડમાંથી આપ. આ હંમેશા પોતાનો જ લાભ જોતા હોય. એને તેથી કોઈ પણ સંજોગોની અંદર માત્ર વ્યક્તિગત એવું નથી કે પોતાનો લાભ ના જોવો જોઈએ, પણ આવી રીતે પોતાનો લાભ લેવાથી બીજા લોકો એનાથી વંચિત રહી જતા હોય તો પછી એવું ના કરવું જોઈએ. હું સારી સારી વસ્તુ ઉપરથી લઈ લઉં, મલાઈ, અને બીજા લોકો મલાઈથી વંચિત રહી જતા હોય એનો અર્થ એ થયો કે આ સ્વાર્થ થયો. તો જે પણ જગ્યાએ આપણે હોય જે કે સેટઅપ અર્થાત કોઈ પ્રકારની વ્યવસ્થા, અને હંમેશા વ્યવહાર કરતા હોઈએ તો કોઈનું કોઈ વ્યવસ્થા તો ત્યાં હોવાની. અરે નાનકડું કુટુંબ હોય 2 જણનું, ત્યાં કંઈક તો વ્યવસ્થા હોય. પરસ્પરમ ભાવયંત, આ મનુષ્ય આને ખુશ કરવા ઈચ્છે અને પેલો આને ખુશ કરવા ઈચ્છે. બસ શ્રેયસ પરમ વાક્ય થાય, પરમ શ્રેયસ પ્રાપ્ત થાય. એવું કોઈથી થતું નથી. એક માણસને ખુશ કરવો શક્ય નથી આપણા માટે. આખા દુનિયાને ક્યાં ખુશ કરવાના? એક માણસ ખુશ કરવા આખી જિંદગી સુધી ઢસરો કરવા છતાં એક માણસ ખુશ થવો નથી હોતો. પરંતુ એના પણ કારણ હોય છે. વસ્તુ એવી છે કે એટલે સરળ નથી. આ ધર્મ કોઈ સરળ નથી, પણ તે રીતે આપણો આધ્યાત્મિક વિકાસ કોઈ સરળ વસ્તુ તો નથી. જન્મના જે અનેક પ્રકારના સંસ્કાર પડ્યા હોય એમાંથી મુક્ત થવાનું હોય તો એના માટે એવો પ્રયત્ન જોઈએ, એના માટે કેટલો ત્યાગ જોઈએ. આ તો અહીંયા સરળતાથી લાગ્યું તમે દેવતાનું પ્રસન્ન કરો, પણ દેવતા કેમ પ્રસન્ન થાય? જાણવું પડે કે દેવતાને કઈ વસ્તુ પ્રસન્ન કરશે, નહીં તો કેમને પ્રસન્ન થાય? જે દેવતાને તમારે પ્રસન્ન કરવા હોય એનું પૂરેપૂરું જ્ઞાન પહેલા મેળવવું પડે કે એમને શું ગમે છે. એમને તુલસી પત્ર ગમતા હોય તો બિલ્વ પત્ર આપો તો એમને મોડું ચડી જાય. અમે બિચારા ગમે તેટલા પ્રયત્ન કરીને લઈ આવ્યા હોય બિલ્વ પત્ર, પરંતુ એમને નહીં ગમતું. એટલે મારે કર્મ કરીએ અને એની ભાવના સારી હોય એટલું પૂરતું નથી. કોઈને પ્રસન્ન કરવો હોય તો પછી એની રુચિ શું છે, એ શેનાથી પ્રસન્ન થશે એવું જાણવું પડે. અને આપણે એનાથી પ્રસન્ન ના થતા હોય તો કરવું પડે. તો એને તો દૂધીનું શાક ભાવે છે, મને જરા નથી ભાવતું, પણ કારણ કે એની પ્રસન્નતા માટે થાય છે ને. અને તો પછી આપણે પ્રસન્ન થઈએ કે ન થઈએ. તો પ્રસન્ન કરવા માટે એક જુદા જ પ્રકારની હંમેશા દ્રષ્ટિબિંદુ જોઈએ. પોતાની જે વ્યક્તિગત અગવડ છે કે અનુકૂળતા છે, અનુકૂળતાને બાજુમાં રાખીને પણ અન્યની અનુકૂળતા પ્રમાણે કેમ વર્તવું, આ સેવાનો ધર્મ છે. આમ કોઈ દેવતાની પૂજા કરતા હોય તો પણ દેવતા વિશે ઘણું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. ગણપતિની પૂજા કરવી હોય તો એમને કયા દિવસે શું જોઈએ, એમને કયા ફૂલ ગમે, કયો વેશ, કયા વસ્ત્રો ગમે, એમને શું ગમે, કઈ પ્રકારની ગંધ ગમે, બધું જાણવું પડે આપણે. પછી આપણે કરીએ છીએ ગણપતિને ખુશ થવું જ થાય, ના થવું તો ના થાય, હું તો આ ખરું છું તો ખરું છું, એટલી વાત છે. પરંતુ આપણે ઈચ્છા હોઈએ કે ખુશ થાય તો એ જાણવું જોઈએ એમના વિશે. એટલે જે દેવતાને આપણે પ્રસન્ન કરવા ઈચ્છતા હોઈએ
એ દેવતા વિશે જ્ઞાન હોવું જોઈએ અને દેવતા વિશે પ્રેમ પણ હોવો જોઈએ. જ્ઞાન હોય તો કે હું શું કરવા કરું, એને જે ગમતું હોય ખરું મારે છું એવું ઘણી વાર થાય. એને બધે ખૂબ પ્રેમ જોઈએ, એને ખૂબ એનું બધે ત્યાં કેટલું જોઈએ તમને બધાને આ બધી ખબર છે, મારા કરતા ઘણી વાર ખબર. કારણ કે ખુશ કરવા એ તો બહુ મહાન મુશ્કેલ વસ્તુ છે ખરેખર. એટલે કે છે કે પરંતુ આ આપણા જીવનનો ધર્મ આમ યજ્ઞ, પ્રત્યેક વ્યક્તિને યજ્ઞ કરવાની પૂરેપૂરી તક છે દુનિયાની અંદર. હિન્દુસ્તાનમાં પૂરેપૂરી તક છે. કારણ કે કોઈને ખુશ તો રાખવા જ પડે, અને રાખવા એક જણને ખુશ રાખવો હોય તોય પણ યજ્ઞ તો આખી જિંદગીનો થઈ જાય. દેવાન ભાવે અને આનાથી આ યજ્ઞથી એ પ્રજા તમે દેવતાઓને પ્રસન્ન કરો. એટલે એ પ્રસન્ન કરવા માટે આપણે જાણવું જોઈએ કે દેવતાઓની કઈ રુચિ છે, એમને કયા શોખ છે, એમને શું ગમે છે, શું નથી ગમતું, ક્યારે ગમે છે. કોઈની પૂજા રાત્રે થાય, કોઈની દિવસ થાય, કોઈની સવારમાં થાય, કોઈની આ રીતે થાય, અને જાત જાતની બધી વિધિ હોય. અને એ રીતે એ બતાવે છે કે આવું શા માટે આપણો ધર્મમાં આટલું બધું ગૂંચવડો તો ઉભો કર્યો છે. બધું સરળ સરળ કેમ નથી રાખ્યો? તો જીવનમાં કશું સરળ છે જ નહીં, એટલા માટે નથી રાખ્યું. તો કશું સરળ આપણો મૂળ કેટલો બદલાયા કરતો છે. રોજ સવારમાં આમ ઈચ્છા થાય કે દૂધ પીવું, આજે નથી પીવું, આજે પેલું આજે ઉકાળો પીવો છે, આજે ચા પીવી છે, આજે ફલાણું પીવું. રોજ આપણે મૂળ બદલાયા કરતો. એટલે આવું બદલાયા કરતો હોવાને કારણે બધી વસ્તુ આપણે આપણું જીવનમાં કેટલું બધું કોઈ સરળ જીવન નથી હોતું. આપણું જીવન અત્યંત કોમ્પ્લિકેટેડ ગૂંચવાડા ભરેલું જ હોય છે. દેવતા પણ વાત અંતેથી આપણે પણ બરોબર ધ્યાન રાખવું પડે. એ સાવધાનીની આવશ્યકતા છે. એ સિવાય પણ કોઈ પ્રસન્ન કરવા હોય તો એના પ્રત્યે આપણી કેર હોવી જોઈએ, દરકાર હોવી જોઈએ. સતત એનું ધ્યાન થતું. આ યજ્ઞ એટલે દેવતાનું ધ્યાન ખરેખર તો યજ્ઞની પાસેની ભાવના શું છે? યજ્ઞ જયારે થતો હોય ત્યારે સતત એ દેવતાનું ધ્યાન કે એનું સતત અનુસંધાન થતું હોય. એ તો દેવતાની યજ એટલે પૂજન કરવું. આમ પૂજનની અંદર સતત દેવતાનું ધ્યાન થતું હોય. અને તો એને માટે આપણે આહુતિ આપતા હોય તો પણ દેવતાને જે કંઈ કરતા હોઈએ એ દેવતા માટે આપણે કરતા હોઈએ. અને દરેક નાની નાની ક્રિયાઓ થતી હોય ત્યારે પણ સતત દેવતાનું જ અનુસંધાન થતું હોય. જેમ પૂજા તમે કરતા હો ત્યારે પણ જેની પૂજા કરતા હોઈએ એ દેવતાનું સતત અનુસંધાન થતું હોય. એટલા માટે યજ્ઞમાંથી પછી ધીમે ધીમે આ પૂજન આ બધા કર્મો આવેલા કે જેથી આપણે એ પૌરાણિક સમયની અંદર, પૌરાણિક કાળની અંદર આમ પરસ્પરમ ભાવયંત પરસ્પરને પ્રસન્ન કરતા કરતા શ્રેય પરમ અવાપ્યત, પરમ શ્રેય અવાપ્યત, પરમ શ્રેયને પ્રાપ્ત કરો. મોક્ષ પ્રાપ્ત કરવાની પૂરેપૂરી શક્યતા આનામાં છે. કારણ કે એટલો ત્યાગ કરવો પડે, પૂરેપૂરો તમે ત્યાગ કરો. છેવટે કે ભાઈ અહંકાર આપી જ દો તો કે છે શંકરાચાર્યજી, દેવાન ઇન્દ્રાદીન ભાવયત વર્ધયત અનેન યજ્ઞેન તે દેવાઃ ભાવયન્તુ આપ્યાયયન્તુ વૃષ્ટ્યાદિના વહ યુષ્માન એવં પરસ્પરમ અન્યોન્યમ ભાવયन्तઃ શ્રેયઃ પરમ મોક્ષલક્ષણમ જ્ઞાનપ્રાપ્તિક્રમેણ અવાપ્સ્યથ સ્વર્ગમ વા પરમ શ્રેયઃ અવાપ્સ્યથ. દેવતા એટલે ઇન્દ્રાદીન, એ પણ અમુક કન્વેન્શનલ વ્યાખ્યા છે. કન્વેન્શન એટલે સામાન્ય શાસ્ત્રમાં દેવતા એટલે ઇન્દ્ર. આજે આપણે વ્યાખ્યા જુદી કરીએ કે ગ્રામ દેવતાને, આ દેવતાને, સમાજ દેવતાને, ફેક્ટરી દેવતા, બધા દેવતા હોય જ છે. એટલે આપણા વ્યવહારની અંદર એવું કરીએ કે જે વસ્તુને આપણે વરેલા છે, જે વ્યવસ્થાના આપણે અંશ છે, એ વ્યવસ્થાનો જે ઉદ્દેશ કે એનો જે હેતુ હોય એ હેતુને આપણે વરેલા હોઈએ. અર્થાત આપણો વ્યક્તિગત કોઈ હેતુ ન હોય, પરંતુ જે વ્યવસ્થાના આપણે એક અંશ હોઈએ એ વ્યવસ્થાના હેતુને જ આપણે સમર્પિત થયા હોય, એનો અર્થ કે દેવતાને આપણું સમર્પણ થાય.
તો દેવાન ઇન્દ્રાદીન ભાવયત, આ દેવતાઓને તમે પ્રસન્ન કરો વર્ધયત અને એને યજ્ઞેન, તે દેવા ભાવયંતુ આપ્યાયંતુ, એ લોકો તમને પણ પ્રસન્ન કરે, તમારી પણ વૃદ્ધિ કરે. વૃષ્ટ્યાદિના વહ યુષ્માન, દેવતાઓ આપણે કેવી રીતે ખુશ કરે? વૃષ્ટ્યાદિના, વૃષ્ટિ વગેરેથી. એટલે આપણે દેવતાઓને આહુતિ આપીએ, દેવતાઓ વર્ષા વગેરેથી આપણા પર એવો તો પ્રત્યુપકાર કરે. એવમ પરસ્પરમ અન્યોન્યમ ભાવયંત, આમ અન્યોન્યને પ્રસન્ન કરતા કરતા પરમ શ્રેય અવાપ્સ્યત. પરમ એટલે કહ્યું કે તમે મુમુક્ષુ હો કે બુભુક્ષુ હો, બે પ્રકારના મળે. મુમુક્ષુ અર્થાત મોક્ષની ઈચ્છાવાળો યજ્ઞ કરતો હોય તો એના પર દેવતાઓ કેવા પ્રકારનું પરમ શ્રેયસ કેવા અનુગ્રહ કરે? એને મોક્ષ પ્રાપ્ત થાય એટલું. બુભુક્ષુ અર્થાત ભોગતું ઈચ્છું, આમ એને ભોગની ઈચ્છા હોય અને એ રીતે યજ્ઞ કરતો હોય તો દેવતાઓથી એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. એટલે પરમ શ્રેયનો બંને અર્થ થાય છે. શંકરાચાર્ય બંને અર્થ આવે છે. પરમ શ્રેય એટલે મોક્ષ લક્ષણમ પરમ શ્રેય. તો જ્ઞાન પ્રાપ્તિ ક્રમેણ, એવું નહીં બને કે માત્ર દેવતાના પ્રસાદથી તમને મોક્ષ પ્રાપ્ત થાય. દેવતાના પ્રસાદથી તમને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય અને જ્ઞાન માટેની જે અનુકૂળતા હોય એ અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. એટલે જ્ઞાન પ્રાપ્તિ ક્રમેણ, પહેલા તમે જ્ઞાનની પ્રાપ્તિ કરશો અને તે મોક્ષ નામનું જે પરમ શ્રેષ્ઠ છે એને પ્રાપ્ત કરશો. એટલે કે આ પ્રકારનું જે જીવન છે, જે જીવન દેવતાઓને સંતુષ્ટ કરવા માટે સમર્પિત જીવન છે, એ જીવનમાં આ પ્રકારની શક્યતા છે કે છેવટે આપણને એ વસ્તુ મોક્ષનું સાધન બને. અને તમને મોક્ષની ઈચ્છા ન હોય, સ્વર્ગમ વા પરમ શ્રેય અવાપ્ત, અથવા તો સ્વર્ગ જે છે એ તમે પ્રાપ્ત કરશો. અભ્યુદય અને નિશ્રેયસ. નિશ્રેયસની પ્રાપ્તિ હોય તો મોક્ષ, અભ્યુદયની ઈચ્છા હોય સ્વર્ગ. કોઈ કે ભાઈ સ્વર્ગ અને મોક્ષ જયારે થશે ત્યારે થશે, પણ અત્યારે શું? ધારો કે અત્યારે યજ્ઞ કરતા હોઈએ અને દેવતાઓના હાથે આપણે તુષ્ટ કરતા હોઈએ, સ્વર્ગમાં આ જીવનમાં શું? આ જીવનનો દેવતાઓ કઈ આપશે કે નહીં આપે? એટલે આપણું કુટુંબ વગેરે ચલાવવા માટે અને આ જીવનને વ્યવસ્થિત જીવવા માટે આ યજ્ઞથી અમને શું પ્રાપ્ત થાય? તો કે એવું નથી કે માત્ર પેલું પારલૌકિક ફળ તમને મળશે. આ યજ્ઞથી માત્ર પરલોકનું ફળ મળશે, સ્વર્ગ મળશે એટલું જ નહીં, પરંતુ આ લોકની અંદર પણ આ જીવન જીવો છો ત્યારે પણ તમે સમૃદ્ધ બનશો. એ કહે છે 12મા શ્લોકમાં, ઇષ્ટાન ભોગાન હિ વો દેવાઃ દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તૈર્દત્તાન પ્રદાયેભ્યઃ યો ભુંક્તે સ્તેન એવ સઃ. ઇષ્ટાન ભોગાન એટલું જ નહીં કે તમને પરમ શ્રેય પ્રાપ્ત થશે યજ્ઞથી, પરંતુ ઇષ્ટાન ભોગાન, ઇષ્ટાન એટલે જે તમારા ઈચ્છિત ભોગ હોય, અર્થાત આ જીવનની અંદર પણ જે પ્રકારના ભોગ કે સુખ સગવડ તમે ઈચ્છા ધરાવતા હોય એ પણ આ દેવતાઓ તમને આપશે. દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ, અર્થાત જે યજ્ઞની ભાવનાથી કર્મ કરતો હોય એનું આ જીવન પણ સુખ સગવડ ભર્યું હોય, સમૃદ્ધ હોય છે. એવું નથી કે માણસ આ જીવન માત્ર સહન જ કર્યા કરવાનું હોય, પરંતુ આ પ્રકારની ભાવના જે ધરાવતો હોય આપોઆપ જ દેવતાઓના પ્રસાદને કારણે એને જે કંઈ સુખ સગવડ આ જીવનનું જોઈતા હોય એ પણ પ્રાપ્ત થાય. જો જોઈતા હોય તો એનો અર્થ એ થયો કે જે કંઈ સુખ સગવડ તમને મળે છે, કે જે કંઈ સમૃદ્ધિ કે ભોગ મળે છે, એ બધા દેવતાઓના પ્રસાદને કારણે, દેવતાના અનુગ્રહને કારણે જ મળતા હોય છે. એ પણ ધ્યાનમાં રાખવાનું. આપણે કશું ક્યારે મળે જીવનમાં? દેવતાઓનો જયારે અનુગ્રહ હોય ત્યારે. જો આપણે સગવડ ભર્યું જીવન જીવતા હોઈએ કે વ્યવસ્થિત જો આપણું જીવન હોય, એનો અર્થ એ થયો કે આપણા જીવનમાં દેવતાનો અનુગ્રહ છે. અને એ અનુગ્રહને લક્ષ્યમાં રાખ્યા વગર જ આપણે ધારો કે એમને પછી પ્રસન્ન ન કરીએ, તૈહિ દત્તાન અપ્રદાય એભ્ય, આ જે ભોગ એમણે આપણને આપેલા છે એ બે અપ્રદાય, એમને પ્રદાન કર્યા વગર, અર્થાત એ દેવતાઓને આહુતિ આપ્યા વગર, યો ભૂંગતે બધું પોતે જ ખાઈ જાય. એમાં દેવતાઓને જે ભાગ કાઢો છે કાઢ્યા વગર પોતે જ બધું ધારો કે આરોગી જાય. સ્તેન એવ સઃ, આ મનુષ્ય કેવો છે? સ્તેન છે, એ ચોર છે.
એવું ભગવાન કહી જોડે જોડે. અને કે અકરણે પ્રત્યવાય, આમ કરો, હું તો નહીં કરું તો આમ થશે. એટલે જો કરવાથી શું થાય, વિધિ ન કરવાથી શું થાય, અર્થવાદ છે. કર્મ કરવાથી આ લોકમાં અને પરલોકમાં બધી રીતે તમે સમૃદ્ધ થશો. અને જો આવું યજ્ઞનું કર્મ નહીં કરો તો સ્તેન એવ સહ, તમે ચોરની કોટીમાં મુકાશો. ચોર એટલે દંડને પાત્ર, અર્થાત તમે દંડને પાત્ર થશો. એમ કહીને ન કરવા માટેનું જે એના માટેનું જે બાદ છે એ પણ ભગવાન કહી દીધો, જેથી લોકો સમજે નહીં તો કે માન નથી જોઈતું સ્વર્ગ, મારે તો કે ન જોઈતો તો પણ આ તો કરવું જ જોઈએ, નહીં તો તમે ચોર ઠરશો. કે છે ભાષ્યમાં, ઇષ્ટાન અભિપ્રેતાન ભોગાન હિ વહ યુષ્મભ્યમ દેવાઃ દાસ્યન્તે વિતરિષ્યન્તિ સ્ત્રી પશુપુત્રાદીન યજ્ઞભાવિકાઃ યજ્ઞૈઃ વર્તિતાઃ તોષિતાઃ ઇત્યર્થઃ. ઇષ્ટાન અભિપ્રેતાન ભોગાન, ઇષ્ટાન એટલે અભિપ્રેતાન, જેની તમે ઈચ્છા હોય એ પ્રકારના ભોગ, ભોગ એટલે એ ભોગના પદાર્થો. વહ એટલે કે યુષ્મભ્યમ દેવાઃ દાસ્યન્તે વિતરિષ્યન્તિ, એ દેવતાઓ તમારા યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવતાઓ તમને જે ઇષ્ટ કે ઈચ્છિત ભોગ છે એ તમને પ્રદાન કરશે. કેવા? સ્ત્રી પશુ પુત્રાદીન, માત્ર સ્વર્ગ વગેરે નહીં પરંતુ આ લોકમાં શું છે, સ્ત્રી પશુ પુત્ર આ બધા જે ઈચ્છિત ભોગ છે આ દેવતાઓ તમને એ પણ પ્રદાન કરશે. કેવા દેવતાઓ? યજ્ઞ ભાવિતા, યજ્ઞ વર્ધિતા તોષિતા. આમ યજ્ઞથી જે વર્ધિત થયેલા છે, અર્થાત યજ્ઞથી જે તુષ્ટ પુષ્ટ થયેલા છે એવા દેવતાઓ તમને આ લોકના ભોગ પણ આપશે. અને એવું ન કરતો કે છે આગળ, તૈહિ દેવૈઃ દત્તાન ભોગાન અપ્રદાય અદત્વા આનરણ્યમ અકૃત્વા ઇત્યર્થઃ. એભ્યઃ દેવેભ્યઃ યો ભુંક્તે સ્વદેહેન્દ્રિયાણિ એવ તર્પયતિ સ્તેનઃ એવ તસ્કરઃ એવ સઃ દેવાદિસ્વાપહારી. તૈહિ દેવૈહિ દત્તાન ભોગાન, એ દેવતાઓ તમને આ બધા ભોગ પ્રદાન કર્યા હોય. અપ્રદાય અદત્વા આનન્યમ અકૃત્વા, ઋણ આનન્યમ અકૃત્વા એટલે કે આપણે ઋણમાંથી મુક્ત થવું જોઈએ. આપણે કોઈનું કરજ કર્યું હોય તો કરજમાંથી મુક્ત થવું જોઈએ. દેવતાઓ આપણને આ બધી વસ્તુ આપતા હોય અને પછી એમનું આપણે કરજ થયું અને આપણે એમને આહુતિ ન આપીએ એનો અર્થ એ થયો કે આપણે એ કરજને ફેરતા નથી. આમ તમે જો દેવતાઓને આહુતિ નહીં આપો એનો અર્થ એ થયો કે તમે કરજદાર બનશો. એ બે દેવેભ્ય યો ભૂંગતે, અને સ્વદેહેન્દ્રિયાણી એવ તર્પયતિ, માત્ર પોતાના દેહેન્દ્રિયો તર્પણ જ જે કરે છે અને બીજું કોઈ ચિંતા કરતો નથી. તેન એવ સહ તસ્કર એવ, એ માણસ તો તસ્કર છે, ચોર છે. કેમ? દેવાદિ સ્વાપહારી. સ્વ એટલે ધન, આ દેવતાઓનું ધન છે. અર્થાત જે ધન આપણે આપવામાં આવ્યું એમાં દેવતાઓનો જે ભાગ છે એ દેવતાઓને આપ્યા વગર આપણે જ ધારો કે એનો આહાર કરીએ, એનો અર્થ એ થયો કે આ દેવતાઓનો આપણે ધનનું હરણ કરીએ છીએ. અને તે રીતે ચોર કોને કહેવાય? બીજાના ધનનું હરણ કરનાર ચોર. ભલે ને તારા કબજામાં જતા બીજાનું છે, અને તેથી તું જો એનો ઉપભોગ કરી જશે તો એ દેવતાઓના ધનનું હરણ કર્યું કહેવાય છે, માટે તું ચોર થશે. આનંદને અકૃત્વા એટલે કે ઋણમાંથી મુક્ત. કયા ઋણમાંથી મુક્ત થવાનું? દેવાનામ, ઋષિણામ, પિતૃણામ છે. ત્રણ પ્રકારના ઋણ છે: દેવતાઓનું, ઋષિઓનું, પિતૃઓનું. યજ્ઞેન બ્રહ્મચર્યેણ પ્રજયા છે. આ દેવતાઓના ઋણમાંથી કેમ મુક્ત થાય? યજ્ઞથી. ઋષિઓના ઋણમાંથી કેમ મુક્ત થાય? બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય અર્થાત વિદ્યાની સાધના છે. તો બ્રહ્મચર્ય આશ્રમ જે છે એ માત્ર જ્ઞાનની સાધના માટેનો આશ્રમ છે.
અને તેથી જયારે આપણે વેદ પઠન કરીએ કે વેદનું જ્ઞાન પ્રાપ્ત કરીએ ત્યારે એ રીતે ઋષિઓનું જે ઋણ છે એ ઋણ આપણે ચૂકવતા હોઈએ. અને કારણ કે તો જ ઋષિઓની જે જ્ઞાન પરંપરા છે એ જળવાઈ રહે. અને પિતૃઓનું કેવું ઋણ તૃપ્ત થાય? પ્રજયા, પ્રજોત્પત્તિ કરવી જોઈએ, અર્થાત તો જ આપણે જે પિતૃઓ છે એમને પિંડદાન પ્રાપ્ત થાય. નહીતર જો પ્રજાની ઉત્પત્તિ ન થાય તો એમને પિંડ વગેરે ના મળે તો એ પછી સ્વર્ગમાં એ તો નરકમાં જાય. એના માટે એમને તર્પણ, શ્રાદ્ધ, પ્રજા વગેરેથી આ પિતૃઓનું પણ તર્પણ કરવું જોઈએ, એમને પણ તુષ્ટ કરવા જોઈએ. અને આ રીતે જે લોકોનો જે ભાગ છે એ આપવામાં આપણે સાવધાની હોવી જોઈએ. અર્થાત જીવનમાં સાવધાનીની કે સમજની આવશ્યકતા છે કે આપણું જે જીવન ચાલે છે એ આ બધાના ઉપકારને કારણે છે. એમનો ઉપકાર આપણે ભૂલી જ જઈએ અને બસ આપણે તો પછી આપણે પોતાના જ દેહ અને ઇન્દ્રિયોના તર્પણમાં જ મગ્ન થઈ જઈએ તો નથી થયો કે આપણે ચોર છીએ. સંતોષમ અનાપાદ્ય સ્વકીયમ કાર્યગ્રહ સંઘાતમેવ પોષ્ટમ ભુંજાન તસ્કરો ભવતી. આ મનુષ્ય જે માત્ર પોતાના જ દેહ બુદ્ધિને ઇન્દ્રિયોને તુષ્ટ કરે છે એ માણસને સ્તેન એટલે કે ચોર કહેવામાં આવે છે. આમ એક બતાવ્યું કે વિધિ અને બીજું બતાવ્યું અકરણે પ્રત્યવાય. જો ન કરો તો કેવા પ્રકારના દોષ લાગે એ પણ બતાવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પ્રસવિષ્યધ્વम् એષવોસ્ત્વિષ્ટકામધુક દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ. પરસ્પરં ભાવયन्तઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ. ઇષ્ટાન ભોગાન હિ વો દેવાઃ દાસ્યન્તે યજ્ઞભાવિતાઃ. તૈર્દત્તાન પ્રદાયેભ્યઃ યો ભુંક્તે સ્તેન એવ સઃ. ઇષ્ટાન ભોગાન હિ વો દેવાઃ દાસ્યન્તે યજ્ઞભાવિતાઃ. યજ્ઞભાવિતાઃ દેવાઃ વહ ઇષ્ટાન ભોગાન દાસ્યન્તે. આમ યજ્ઞથી પ્રસન્ન કે તુષ્ટ થયેલા દેવતાઓ તમને પણ ઈચ્છિત પદાર્થો દાસ્યન્તે અર્થાત પ્રદાન કરશે. આ રીતે ભગવાને બતાવ્યું કે કેવી રીતે યજ્ઞથી પોતાનું
અભ્યુદય અર્થાત આ લોકનું જે સુખ છે એ પણ પ્રાપ્ત થાય અને પરલોકનું સુખ પણ પ્રાપ્ત થાય. એ યજ્ઞ વગેરે જો સકામ અર્થાત કોઈ ઈચ્છાની પ્રાપ્તિ માટે કરવામાં આવ્યા હોય તો સ્વર્ગની પ્રાપ્તિ થાય. નિષ્કામ ભાવ કરવામાં આવ્યો હોય તો એ યજ્ઞ અંતઃકરણ શુદ્ધિનું કારણ બને અને આ રીતે મોક્ષનું સાધન બને. આ રીતે સમજાવ્યું યજ્ઞનું કે પ્રજાપતિએ કહ્યું છે માટે પણ યજ્ઞ કરવો જોઈએ. અને સાથે સાથે પણ બતાવ્યું તૈર દત્તાંત અપ્રદાય એભ્ય કે દેવતાઓએ જે સર્વ તમને પ્રદાન કર્યું છે એ એમને વધુ પ્રદાન કર્યા વગર અર્થાત દેવતાઓનો જે ભાગ છે એ ભાગ એમને આપ્યા વગર બધું જ જે ખાઈ જાય યો ભૂંગતે બધું પોતે જ જે આરોગી જાય તેને એવ સહ એ તેન છે અર્થાત એ તો ચોવો છે. દેવતાઓમાં પિતૃઓ પણ આવી જાય અને ઋષિઓ પણ આવી જાય. એટલે માત્ર દેવતાઓ જ આપણો ઉપકાર કરે છે નથી, ઋષિઓ પણ ઉપકાર છે અને પિતૃઓનો પણ ઉપકાર છે. અને માટે આપણા જીવનમાં આ ત્રણ પ્રકારનું જે કરજ છે એ કરજ અને વાળવા માટેની ભાવના હોવી જોઈએ. અર્થાત જીવનમાં આ વસ્તુની સમજ હોવી જોઈએ કે આપણે કરજદાર છીએ અને આ લોકો લેણદાર છે. અને તેથી આપણે આ કર્મ કરીએ કે આપણું કર્તવ્ય કર્મ કરીએ એનાથી આપણે કોઈના પર ઉપકાર કરતા નથી, પરંતુ જે ઉપકાર આપણા પર થયો છે માત્ર એ ઉપકારનો બદલો જ વાળી રહ્યા છે. આપણે કઈ વળતો નવો ઉપકાર કરી રહ્યા નથી. એટલે દેવતાઓની આપણે તૃપ્તિ કરીએ કે પિતૃઓનું તર્પણ કરીએ કે કંઈ પણ કરીએ એમાં એમના પર કોઈ ઉપકાર આપણે નથી કરતા, માત્ર આપણા કરજ જ આપણે પાછું વાળી રહ્યા છીએ. આ પ્રકારની સમજ થવી જોઈએ. તો દેવતાઓને નો જે ભાગ છે એ ભાગ પ્રદાન કર્યા વગર જે લોકો આરોગી જાય એ એમને પાપી કહે અર્થાત એ દોષ છે. તો દેવતાઓનો ભાગ જે લોકો આપે છે પહેલા અને પછી જે વધે એ જ આરોગે છે એમની સ્તુતિ કરે છે. પછીના શ્લોકમાં 13મા શ્લોકમાં કહે છે યજ્ઞશિષ્ટાશિનઃ સन्तઃ મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ ભુञ्जते ते त्वघं पापाः ये पचन्त्यात्मकारणात्. યજ્ઞ શિષ્ટાશિનઃ યજ્ઞમાંથી શિષ્ટ જે બચ્યું હોય યજ્ઞ કર્યા પછી જે બચ્યું હોય અશિનઃ એનો જ જે લોકો ઉપભોગ કરે. આમ યજ્ઞમાં બધો ભાગ અપાઈ ગયા પછી જે બચે એનો જ માત્ર જ ઉપભોગ કરે. સર્વ કિલ્બિષૈઃ મુચ્યન્તે કિલ્બિષ એટલે પાપ એ સર્વ પાપથી મુક્ત થઈ જાય છે. આમ યજ્ઞની સ્તુતિ કરે છે. યજ્ઞ યજ્ઞની ભાવના આપણા જીવનમાં એવો યજ્ઞ ના હોય જે વૈદિક કાળમાં થતો હતો, પરંતુ આપણા જીવનમાં આ પ્રકારની ભાવના હોય કે જે કંઈ ઋણ આપણું છે એ સર્વ ઋણ આપણે પહેલા પૂરું કરીએ અને પછી જો વચ્ચે એમાંથી જ આપણે માત્ર ભોગવીએ, એ જ માત્ર ભોગવીએ. એવું નહીં કે આપણે પહેલા ભોગવી લઈએ અને જે બચે એમાંથી આપણે આપીએ, એવું નહીં. પરંતુ પહેલા જેનો જે ભાગ છે એ આપ્યા પછી જે બચે એ જ માત્ર આપણે ભોગવીએ. એ પ્રકારની જીવનની એક ભાવના હોય તો પણ સર્વ પાપમાંથી મનુષ્ય મુક્ત થઈ જાય. આ યજ્ઞ કે સમર્પણની ભાવના છે એની સ્તુતિ છે. કારણ કે મુખ્યત્વે પાપ કયું છે તો કે આપણો સ્વાર્થ વૃત્તિ, સંકુચિત વૃત્તિ, બીજાના ભોગે પણ આરોગવાની જે વૃત્તિ છે એ જ મુખ્યત્વે પાપ છે. એ જ આપણને બીજા બધાથી જુદા પાડતા હોય છે. જે ઐક્ય છે એ ઐક્યથી આપણે વંચિત કઈ વસ્તુ રાખે છે? આપણી સ્વાર્થ વૃત્તિ. તો જે યજ્ઞ છે અથવા તો સમર્પણની વૃત્તિ છે એ બે વચ્ચે ઐક્ય સ્થાપિત કરે છે અને જે સ્વાર્થ કે સંકોચિત વૃત્તિ છે એ બે વચ્ચે વિભાગ ઉત્પન્ન કરે છે. તો બે ભલે વ્યક્તિઓ ભિન્ન ભિન્ન હોય છતાં પણ એ બે વચ્ચે ઐક્ય સ્થાપિત કરવું હોય તો કયા પ્રકારનો સંબંધ હોવો જોઈએ? તો કે સમર્પણનો, ત્યાગનો, એટલે કે યજ્ઞ. આમ યજ્ઞની જે ભાવના છે એને જોડનારી વસ્તુ છે. એનાથી વિરુદ્ધ જે સ્વાર્થની ભાવના છે એ વસ્તુ તોડનારી છે. ભલભલા સંબંધ તૂટી જાય જ્યાં સ્વાર્થ આવે ત્યાં. પતિ પત્ની વચ્ચે જુદો જુદો બેંક એકાઉન્ટ એકવાર શરૂ થયો ખલાસ, પછી એમના સંબંધો પણ કેવા થઈ જાય? ફોર્મલ સંબંધો. પછી આ 500 રૂપિયા આપે, પેલા 500 રૂપિયા આપે અને પછી આ તારા પૈસામાંથી લેવાનું, મારા પૈસામાંથી લેવાનું વગેરે વગેરે ચાલે. અને પછી ધીમે 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 તરાડ પડી તો તરાડ ધીમે ધીમે ચાલે. જો કે એનો શું ઉપાય છે મને ખબર નથી, પણ ભાવાર્થ એ છે કે કોઈ પણ જગ્યાએ
સ્વામી એવું ના કરીએ તો અમારું શોષણ થાય છે, એવું પણ છે. અમે બધું કમાઈએ અને બધી મહેનત કરીને એક ખાતા મૂક્યું અને છેલ્લે પછી આ લોકો કહે છે કે બસ હવે તો અમારો હક છે અને માટે તમારો કોઈ આમાં હક છે જ નહીં અને અમારે ગુલામ છે નો પડે વગેરે વગેરે. એટલે આ સંસાર બહુ કોમ્પ્લિકેટેડ છે. એના સોલ્યુશનો બહુ સરળ નથી આપણી પાસે. પરંતુ જ્યાં આગળ આવી સ્વાર્થ કે સંકુચિત વૃત્તિ આવે ત્યાં આગળ વિભાગપણોનો અને જ્યાં આગળ ત્યાગની વૃત્તિ હોય ત્યાં આગળ ઐક્ય સ્થાપવાનું આ દિશા છે. અને આપણે જે આ દિશા એક જ પરમાત્મા છે એ દિશામાં આપણે જવું હોય તો ત્યાગ એની દિશા છે. અને એટલા માટે પાપ એક જ વસ્તુ એની વિરુદ્ધનું જે હોય નામ પાપ. આમ ઈશ્વરની વિરુદ્ધ હોય કે ધર્મની વિરુદ્ધ હોય અથવા તો અત્યારે જે વિદ્યમાન સંવાદિતા છે એની વિરુદ્ધનું વર્તન અથવા આપણો જે સ્વભાવ મૂળભૂત એની વિરુદ્ધનું વર્તન એનું નામ પાપ અને એને અનુરૂપ વર્તન એનું નામ પુણ્ય. અને તેથી ભગવાન આ જીવનનું રહસ્ય બતાવે છે કે જીવનમાં કઈ જાત સંવાદિતાનો સ્વભાવ શું છે, સ્વરૂપ તો કે યજ્ઞ. અને માટે જીવનમાં યજ્ઞની ભાવના જેટલા અંશ હોય એટલા આપણે પુણ્ય કરીએ છીએ. અને એ જ વસ્તુ છે એ ભાવના છે આપણી, એ જ આપણી જે નિષેધાત્મક કે સંકુચિત વૃત્તિઓ છે એ વૃત્તિઓ ધીમે ધીમે દૂર કરતી જાય અને આ રીતે આપણે પાપમાંથી મુક્ત. એનું નામ જ મુખ્ય પાપ. સર્વ કિલ્બિષૈ મુચ્યંતે. આવા જે યજ્ઞની જ ભાવના જેમના જીવનની અંદર પ્રવર્તમાન છે એ લોકો સર્વ પાપથી મુક્ત થઈ ગયા છે. અને એવી ભાવના જેનામાં નથી તે ये तो आत्मकारणात् પચંતી. જે લોકો આત્મકારણાત માત્ર પોતાના માટે જ લોકો પકવે છે, અર્થાત જેમના રસોઈની અંદર કે જેમના પકવવામાં બીજા કોઈને સ્થાન જ નથી એવા લોકો તે પાપાહા એ પોતે કેવા છે, પાપીઓ છે. અને એ લોકો અન્ન ખાય ત્યારે શું ખાતા છે, અઘમ ભુજ્યંતે ભુંજતે. એ લોકો ખાય એ પણ પાપ છે, સ્વયં પણ પાપી છે અને જે ખાય છે એ પાપ ખાઈ રહ્યા છે. અન્ન નથી ખાતા, શું ખાય છે, પાપ ખાય છે. એટલે અહીંયા વળી પાછું પ્રત્યવાય બતાવ્યો કે જ્યાં માત્ર સ્વાર્થ કે સંકુચિતતા છે ત્યાં આગળ સતત પાપ છે અને જ્યાં યજ્ઞ કે પરોપકાર કે સેવા કે સમર્પણ છે ત્યાં પુણ્ય છે. એમ કરીને યજ્ઞ ભાવનાની સ્તુતિ કરી. કે છે શંકરાચાર્ય મહારાજ, ये पुनः देवयज्ञादीन निर्वर्त्य तच्छिष्टम् अशनम् अमृताख्यम् अशितुम् शीलम् ये शान्ते यज्ञशिष्टाशिनः सन्तः मुच्यन्ते सर्वकिल्बिषैः सर्वपापैः चुल्यादिपञ्चसूनाकृतैः प्रमादकृत हिंसाजनितैश्च अन्यैः. शंकराचार्य ये पुनः देवयज्ञादि निर्वर्त्य. निर्वर्त्य अर्थात अनुष्ठान. જે લોકો પોતાના જીવનમાં દેવ યજ્ઞ વગેરે યજ્ઞનું અનુષ્ઠાન કર્યા પછી તત્શિષ્ટમ એટલે એમાંથી જે શિષ્ટ કે અવશિષ્ટ કે બાકી રહ્યું હોય તત્શિષ્ટમ અશનમ એને કહે છે અમૃતાખ્યમ. આપણે કોઈ પાત્રની અંદર ઘી કે પછી બધા આહુતિના દ્રવ્યો કાઢ્યા હોય એમ આહુતિ આપ્યા પછી જે બાકી રહે એને અમૃત કહેવામાં આવે છે. એ વસ્તુ બહુ પવિત્ર છે. એટલે આપણે જે થોડો ઘણો દ્રવ્યો કાઢ્યા હોય બધા એમાંથી એમ પછી આહુતિને બધું આપ્યા પછી જે બાકી રહે એનું નામ અમૃત. તો અમૃતાખ્યમ અશિતમ શીલમ એટલે કે યજ્ઞ શિષ્ટાશિન. યજ્ઞ કરતા કરતા જે શિષ્ટ બચે એને અમૃત કહેવામાં આવે છે. એ અમૃતનો જે આહાર કરે છે. યજ્ઞમાં આપવાની વસ્તુનો આહાર નથી કરતા, એમાંથી બચેલું જે અમૃત છે એનો જ આહાર કરે છે. આવો જેનો સ્વભાવ જ થઈ ગયો શીલમ એ શાંતે. આવો જેનો સ્વભાવ જ છે કે યજ્ઞ કર્યા પછી જે બચે એનો જ આહાર કરવો એ લોકોને કહે છે યજ્ઞ શિષ્ટાશિન. યજ્ઞમાં જે શિષ્ટ અમૃત બચ્યું એ જ આહાર કરવો એ જ જેનો સ્વભાવ છે. તો યજ્ઞાદીન દેવયજ્ઞ વગેરે એ વગેરેમાં બીજા કયા આવે? આદિ શબ્દ ને પિતૃયજ્ઞ મનુષ્યયજ્ઞ ભૂતયજ્ઞ બ્રહ્મયજ્ઞ ચ
ચત્વારો યજ્ઞ ગૃહ્યંતે. આમ ગૃહસ્થના આવા 5 યજ્ઞ રોજ થવા જોઈએ. એક દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ, ભૂત યજ્ઞ, બ્રહ્મ યજ્ઞ. દેવ યજ્ઞ કેવું થાય? હોમ વગેરે થાય. દેવ યજ્ઞ એટલે હોમ અથવા તો દેવતાઓની પૂજા વગેરે. આમ હવન પૂજા વગેરે જે છે જેનાથી દેવતાઓને તૃપ્તિ તર્પણ પ્રાપ્ત થાય નામ, તુષ્ટિ પ્રાપ્ત થાય નામ દેવ યજ્ઞ. પછી બીજો પિતૃયજ્ઞ તર્પણમ શ્રાદ્ધમ છે. દર વર્ષે શ્રાદ્ધ થતું હોય, દર મહિને તર્પણ થતું હોય, આમ પિતૃઓને તૃપ્ત કરવા માટે જે થાય એનું નામ છે પિતૃયજ્ઞ. એ સિવાય દરરોજ સંધ્યાવંદન કરતા હોય ત્યારે પણ ઋષિઓને બધાને તર્પણ થતું હોય છે એમાં. પછી ત્રીજો યજ્ઞ છે મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ એટલે અતિથિ પૂજનમ. અતિથિની પૂજા કરવાનું નામ મનુષ્ય યજ્ઞ. અતિથિ અર્થાત જે કોઈ પ્રકારની તિથિ વગર જ આવી ગયા હોય એનો પણ સત્કાર કરવો, એનો યોગ્ય સત્કાર કરવો નામ દેવ મનુષ્ય યજ્ઞ. અથવા જે ભૂખ્યા હોય વગેરે અન્ન આપવું આનું નામ છે મનુષ્ય યજ્ઞ. ભૂત યજ્ઞ ભૂતેભ્ય બલિ પ્રદાનમ. તો ભૂત એટલે બલિ વૈશ્વદેવ એવો પણ યજ્ઞ કરતા હોય જમતા પહેલા. અને જે બધા ભૂત અર્થાત જે બધા પ્રાણીઓ જીવ જંતુઓ હોય એમને પણ એમનો ભાગ આપવો. ઘણી વાર લોકો ભોજન વખતે પણ પેલા થોડા ભાગ કાઢીને બહાર મૂકતા હોય છે. એ કોના માટે? તો કે બીજા બધા જીવ જંતુઓ માટે. તો તેવી રીતે આપણે એવું નહીં તો એનો એ તો સિમ્બોલિક છે, અર્થાત એ માત્ર પ્રતીક છે. કહેવાનો ભાવ તે છે કે આપણા જીવનમાં આ બધા લોકોને સ્થાન બીજા આજુબાજુના જીવ જંતુઓ હોય જે આપણી સાથે વસવાટ કરી રહ્યા છે. એક પ્રકાર એમાં સંવાદ છે ને, કૂતરા હોય, બિલાડીઓ હોય ને બધું સાથે જ રહેતા હોય છે ને બધા. કીડીઓ હોય, મુંકોડા હોય, પક્ષીઓ હોય, બધો વસવાટ છે ને. એ લોકો ના હોય તો મુશ્કેલી પણ આપણને. આપણા જીવનમાં એમનો પણ ફાળો હોય છે. અંદર આપણો કશું કાતરી જાય પણ જોડે કે સફાઈ પણ કરતો હોય. એમ બિલાડીએ સફાઈ કરે, કૂતરા, પક્ષીઓ બધા લોકો સફાઈ કરતા હોય. આપણા જીવનમાં એ લોકોનું પણ કંઈક ફાળો હોય છે. અને તેથી આપણે જયારે ખાતા હોઈએ ત્યારે એ લોકોનો વિચાર કરીએ અને આ રીતે એમનો ભાગ બહાર કાઢીએ. એને કહેવાય છે ભૂત યજ્ઞ. બ્રહ્મ યજ્ઞ. બ્રહ્મ એટલે કે વેદ. બ્રહ્મ એટલે કે અધ્યાપનમ અધ્યયનમ છે. વેદનું અધ્યયન કરવું, શાસ્ત્રનું અધ્યયન કરવું અને અધ્યાપન કરવું. અર્થાત જે આપણે અધ્યયન કર્યું હોય એ વળી કોઈને પ્રદાન કરવું, જો આપણો અધિકાર હોય તો. બીજું કશું નહીં તો શાસ્ત્રનું અધ્યયન એ પણ જીવનનો અધ્યયન હતો. પાઠ, રોજના પાઠ, ગીતાનો પાઠ હોય, આ મહિન્દ સ્તોત્રનો પાઠ વગેરેને કહેવાય બ્રહ્મ યજ્ઞ. આમ પૂજામાં શું છે? નૈવેદ્ય વગેરે અર્પણ કરવામાં આવે. પાઠ પઠન જયારે કરતા હોય તો બીજું કઈ અર્પણ ના હોય, પણ એની અંદર જે આપણે અધ્યયન કર્યું છે એ જળવાય રહે. પછી ભૂલી જઈએ તો પછી બ્રહ્મ હત્યાનો પાપ લાગે. એવું કહે છે કે વેદનું અધ્યયન કર્યા પછી તમે ભૂલી જાઓ તો વેદનું નામ બ્રહ્મ, તો વેદની હત્યા થઈ ગઈ. અને તો વેદ એને ભૂલી જાઓ એટલે બ્રહ્મ હત્યાનું પાપ લાગે એવું કહી દીધું છે. અર્થાત જે આપણે અધ્યયન કર્યું હોય એનું પઠન પણ ચાલુ જ રહેવું જોઈએ. આવી જાતનું મનુષ્યનું જીવન હોય. આટલું કર્યા પછી જે બચ્યું એનાથી જે માણસ આહાર કરે. આમ બધાનો ભાગ કાઢ્યા પછી જે બચે એનો જ આહાર કરે. એટલે કે છે એ પુનઃ દેવયજ્ઞાદિ નિર્વર્ત્ય તત્સિષ્ટમ અશિતુમ શીલમ વગર યજ્ઞ શિષ્ટા અશિનઃ સંત મુચ્યંતે સર્વ કિલ્બિષૈ. બધા કિલ્બિષ એટલે પાપ, સર્વ પાપથી મુક્ત થઈ જાય. કયા પ્રકારના પાપ હોય છે એ કહે છે સર્વ પાપૈ. કિલ્બિષ એટલે સર્વ પાપૈ. ચુલ્યાદિ પંચસૂના કૃતૈ. ચુલ્યાદિ ચૂલી વગેરે, ચૂલો વગેરે. ખંડનમ પેષણમ ચુલ્લી ઉદકુંભસ્ય માર્જને. આમ ખંડનમ એટલે ખાંડણી, પેષણમ એટલે ઘંટી, પીસવું. ચુલ્લી, હા તો આપણે અહીંયા આપણે ઘંટી હોય, દક્ષિણ ભારતની અંદર તો પીસતા હોય છે ને. આમ ખાંડવું, પીસવું, છડવું, દળવું આ બધું અંદર આવી જાય. ચુલ્લી, ચૂલો. ઉદકુંભ એટલે પાણીનો કુંભ, પાણી ભરી લાવવું વગેરે, ક્યાંથી ભરી લાવવું ના તે. અને માર્જની એટલે કે સફાઈ કરવી, ઝાડવું વગેરે. આ બધું કરવાથી 5 પ્રકાર જુદા જીવોની હિંસા થતી હોય છે. એમ આપણા જીવનના સામાન્ય સંચાલનની અંદર પણ આ જીવોની હિંસા થતી હોય, એમની હિંસા પર જ આપણું જીવન રચાયેલું છે. તો પંચસૂના ગૃહસ્થસ્ય
પંચયજ્ઞાત પ્રણશ્યતિ. સૂના એટલે પાપ. આ ગ્રહસ્થના જીવનમાં 5 પાપ તો વણાયેલા જ છે. ગમે તેટલા સાવધાન હોય તોય પણ આ 5 પાપ થવાના જ. અને તેથી એના પ્રાયશ્ચિત રૂપે આ 5 પ્રકારના યજ્ઞ આપણે કહે છે. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ, ભૂતયજ્ઞ. આ 5 યજ્ઞ આપણા જીવનમાં હોય, જેથી આ જે પાપ આપણા જીવનમાં થતા હોય એનું પ્રાયશ્ચિત રૂપે. તો એટલે આ યજ્ઞની ભાવના જે છે એ આ બધા પાપથી મુક્ત થઈ જાય એમ કરીને યજ્ઞની સ્તુતિ કરે છે. એટલે કે જે સર્વચુલ્યાદિ પંચસૂના કૃતૈ પ્રમાદકૃત હિંસાદિ જનિતૈ છે. એ સિવાય પણ પ્રમાદ એટલે બેદરકારીને કારણે પાપ થઈ જાય. કોઈને કશું આપણાથી નુકસાન થઈ જાય એવું તો બેદરકારીને કારણે અથવા અસાવધાનીને કારણે પાપ થઈ જતું હોય. અથવા પ્રમાદકૃત હિંસા, આમ આપણે અસાવધાનીને કારણે જાણી જોઈને તો કોઈ હિંસા ન જ કરે, અને છતાં અસાવધાનીને કારણે જે હિંસા થઈ જાય, કઈ ઠોકર વાગી જાય, લાત વાગી જાય આપણાથી, ને કશે કઈ ચાલતા ચાલતા કોઈ જીવ જંતુ કચડાઈ જાય, ઘણી વસ્તુ થાય. એમ પ્રમાદને કારણે જે પાપ થતા હોય, બધા જે પાપ હોય એનું પ્રાયશ્ચિત થવું જોઈએ. એ બધા પ્રાયશ્ચિતો માટે જ આ યજ્ઞનું વિધાન હતું. એટલે જે બુદ્ધિપૂર્વકમ અબુદ્ધિપૂર્વકમ છે બધ્યંતે ઘણી વાર જાણી જોઈને આપણે થતો હોય છે. હવે શું કરીએ, અમુક જાતનું પાપ જાણી જોઈને થાય. ઘરમાં માકડ બધું થયું હોય તો પછી શું કરો, મચ્છર વગેરે થયું તો શું કરો, દવા છાંટો. જાણીએ છીએ આપણે બધા મરી જવાના છે, ઉંદરો માટે દવા. તો યજ્ઞના ભાવનાથી એ કર્મ કરતો હોય તો એમ કરીને યજ્ઞનું અહીંયા આગળ સ્તુતિ કરવામાં આવી છે. મહાયજ્ઞ અનુષ્ઠાન સ્તુત્યર્થમ. મહાયજ્ઞ અર્થાત જીવનમાં જે સતત યજ્ઞની ભાવનાથી જ બધા કર્મ કરતો હોય એની એ યજ્ઞની ભાવની સ્તુતિ માટે કહેવામાં આવે છે કે મનુષ્ય આ બધા પાપથી મુક્ત થાય. જે તે કે દોષમાં આવું ના કરે તો, જે લોકો આવી રીતે ન કરે અને માત્ર સ્વાર્થિક જીવન જીવતા હોય, પોતાના માટે જ પકવતા હોય અને પોતે જ ખાતા હોય, એ પ્રકારના જે લોકો છે એ કેવા છે? ભુંજતે તે પ્રથમ પાપા એ પચંતી આત્મકારણાત. શંકરાચાર્ય કહે છે બીજી પંક્તિમાં, ये तो आत्मं भरयः भुञ्जते ते त्वघं पापं स्वयमपि पापः ये पचन्ति पाकं निर्वर्तयन्ति आत्मकारणात् आत्महेतोः. હેતુ પછી એનો બે બતાવે છે. એના કરતા જે બીજા વિલક્ષણ જે વિરુદ્ધ લોકો છે, આત્મમ ભરાય, માત્ર પોતાનું પેટ ભરવામાં એ લોકો સમજે નામ આત્મમ ભરાય. ભુંજતે તે ત્વઘમ પાપા સ્વયં બી પાપા, એ પોતે તો પાપીઓ છે જ, અને ये पचंती पाकम निर्वर्तयंती, अर्थात જે માત્ર આવું રસોઈ બનાવે અથવા જે પકાવે આત્મકારણ આત્મહેતુ હો, માત્ર પોતા સિવાય જીવનનું બીજા કોઈને સ્થાન નથી. કહેવાનો ભાવ એ છે કે જેમના જીવનમાં પોતાની સુખ સગવડ સિવાય બીજા કોઈને સ્થાન છે નહીં, અને કહેવાય છે આત્મમ ભરાય હે. એટલે એ લોકો કેટલા બધા ઇનસેન્સિટિવ, કેટલા બધા અસંવેદનશીલ છે ને, જેનો સંવેદનશીલતાનો કેટલો અભાવ છે કે પોતે જેને કારણે છે પોતાના પર આટલો ઉપકાર આ જગત અને સમાજ વડે થઈ રહ્યો છે એની કોઈ નોંધ જે લોકો લેતા જ નથી. એટલા બધા નિષ્ઠુર એટલે ઇનસેન્સિટિવ માણસો છે. અંતેથી એ કહેવાય છે કે આ સ્વાર્થી હોવાનું કારણે છે કે એમના મગજની અંદર આ વસ્તુનો વિચાર આવતો જ નથી, અને તે લોકો એવું એને કારણે જ પાપી છે, અને આગળ એ લોકો પાપનો જ આહાર કરતા હોય છે. એમ કરીને આ પ્રકારની યજ્ઞની ભાવનાનું અનુષ્ઠાન ન કરવાને કારણે જે પાપ લાગતું હોય, પ્રત્યવાય લાગતો હોય, એની પણ વર્ણન કર્યું, એની નિંદા કરી આની સ્તુતિ કરવા માટે. ઇદમેવ સ્થિત સાધારણમન્નમ યદિદમદ્યતે તે એતદુપાસ્તે ન સ પાપમનો વ્યાવર્તતે મિશ્રમ હિ એતत् મોઘમન્નમ વિંદતે અપ્રચેતાઃ સત્યમ બ્રવીમિ વધ ઇત્સતસ્ય નારીમાણમ પુષ્યતે નો સખાયમ કેવલાગો ભવતી કેવલાદિ કેવલાદિ કેવલાગો ભવતી. જે માણસ પોતે એકલો એકલો ખાતો હોય એ માત્ર પાપ જ ખાનારો હોતે.
જે જીવનમાં કોઈને અરિયમાને કોઈ પિતૃઓને પણ તૃપ્ત કરતો નથી, મિત્રોને પણ તૃપ્ત કરતો નથી, માત્ર એકલો જ ખાય છે, એ માણસ માત્ર પાપનો જ આહાર કરતો હોય છે. એ બધું શ્રુતિની અંદર કહેવામાં આવ્યું છે. તો ભગવાન જુદા કારણ સમજાવે છે કે શા માટે દરેક મનુષ્ય જે અધિકારી છે એને પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. એને જુદા કારણ બતાવ્યા. એક તો એ બતાવ્યું કે જો કર્તવ્ય કર્મ ત્યાગ કરવાથી માણસને નૈષ્કર્મ્ય પ્રાપ્ત ન થાય, કારણ કે કર્તવ્ય કર્મથી જ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય અને માત્ર તો જ નૈષ્કર્મ્ય શુદ્ધિ પ્રાપ્ત થાય. બીજું, કર્તવ્ય કર્મનો ત્યાગ કરવો એની સ્વતંત્રતા આપણને નથી, કારણ કે કોઈ એક ક્ષણ માટે પણ કોઈ મનુષ્ય નિષ્ક્રિય રહી શકતો જ નથી. અને માટે આપણી ઈચ્છા હોય કે ન હોય તો પણ કોઈને કોઈ પ્રકારનું કર્મ આપણો થયા જ કરવાનું. આમ અંદર સ્વાભાવિક પ્રવૃત્તિ સ્વભાવ છે સક્રિયતા, અને છતાં પણ જે મનુષ્ય પોતાની કર્મેન્દ્રિયોને બરોબર સંકેલી લઈને જાણે કે પોતે અકર્મ અથવા તો કર્મથી મુક્ત હોય એ પ્રકારનો દેખાવ કરતો હોય અને મનમાં અનેક પ્રકારના વિષયોનું ચિંતન કરતો હોય, એને ભગવાને મિથ્યાચાર કર્યો. એના કરતા તો જે પોતાની કર્મેન્દ્રિયોને સંયમમાં રાખીને કર્મયોગનું આચરણ કરે છે એ વધારે શ્રેષ્ઠ છે. પછી એમ પણ કહ્યું કે યજ્ઞની ભાવના તો કોઈ એમ કે અર્જુન કે હું તો કર્મ કરું તો બંધાવો, તો કે એવા કર્મથી બંધાવાય જે કર્મ યજ્ઞની ભાવનાથી અન્ય કર્મ હોય, પણ યજ્ઞની ભાવનાથી કરેલું કર્મ બાંધતું નથી, એ મુક્તિનું કારણ બને છે અને માટે કરવું જોઈએ. વળી પ્રજાપતિએ કહ્યું, કૃષ્ણના પ્રારંભમાં પ્રજાને કહ્યું કે તમે લોકો આ યજ્ઞનું અનુષ્ઠાન કરો અને આ રીતે અભ્યુદય અને શ્રેયસ બંને પ્રકારનું શ્રેયસ પ્રાપ્ત કરો અને મારે પણ કર્મ કરવું જોઈએ. વહી કર્મ ન કરનારને પ્રત્યવાય દોષ લાગે છે, મારે પણ કરવું જોઈએ. હવે બીજું આગળ કારણ બતાવે છે કે હજી શું કારણ છે. એટલે શંકરાચાર્ય કહે છે ઇતશ્ચ કર્મ અધિકૃતેન કર્મ કર્તવ્યમ જગચ્ચક્ર પ્રવૃત્તિ હેતુ हि कर्म कथम इति उच्यते. इतश्च આ બીજું પણ કારણ છે અધિકૃતે એને કર્મ કરતો. કર્મ કોને કરવાનું? જે અધિકારી હોય ને. બીજા કોઈને કર્મ માટેની વાત નથી. જે અધિકારી છે એને કર્મ વારંવાર કે અધિકારી, એ પછી કહે છે જ્ઞાની અધિકારી નથી અને માટે એને કર્મ નહીં કરવાનું. જે અધિકારી છે એને કર્મ કરવું જ જોઈએ. શા માટે? જગત ચક્ર પ્રવૃત્તિ હેતુ હિ કર્મ. કારણ કે કર્મ તો જગતનું જે ચક્ર છે એની પ્રવૃત્તિનો હેતુ છે. અર્થાત કર્મ કરવાને કારણે કર્મને યજ્ઞ, આ યજ્ઞની ભાવનાથી કર્મ કરીએ તો જ આ જગતનું ચક્ર છે એ ચક્ર પ્રવર્તમાન રહે. અને જો યજ્ઞની ભાવનાથી કર્મ કરવાનું બંધ થઈ જાય તો આ સમગ્ર જગતનું ચક્ર જ અટકી પડે. અંતે સમગ્ર જગત જયારે યજ્ઞ કરી રહ્યો હોય ત્યારે આપણે પણ એ યજ્ઞની ભાવનાથી એમાં જો સહયોગ ન આપીએ તો આ જગતનું જે ચક્ર છે એ અટકી પડે. અંતેથી પણ જે અધિકારી મનુષ્ય છે એને કર્મ કરવું જોઈએ, તો જ જગતનું ચક્ર છે એ પ્રવર્તમાન રહે. એવું કેવી રીતે? કર્મ કેવી રીતે જગતના ચક્રનો હેતુ છે? એવું તમે કેમ કહો છો કર્મને કારણે કે યજ્ઞને કારણે સમગ્ર જગત ચાલે છે? એવું કઈ રીતે? તો હવે પછીના શ્લોકમાં સમજાવે. કથમ એટલે કેવી રીતે કર્મ જગતના ચક્રનું કારણ છે એ સમજાવે છે 14મા શ્લોકમાં. अन्नाद् भवन्ति भूतानि पर्जन्यादन्न संभवः यज्ञाद् भवति पर्जन्यः यज्ञः कर्म समुद्भवः. अन्नाद भवंती भूतानी. कोई कैसे कभी हमें जानिए છીએ કે અન્નથી જગતનું ચક્ર ચાલે છે. તમે કેવી રીતે કહો છો કે યજ્ઞથી જગતનું ચક્ર ચાલે છે? તો કે જો અન્નાદ ભવંતી ભૂતાની, આ બધા જે પ્રાણીઓ છે એનો જન્મ શેમાં થાય છે? અન્નને કારણે થાય છે. તો અન્ન ક્યાંથી જન્મે છે? પર્જન્યાત અન્ન સંભવ. અન્નની ઉત્પત્તિ થાય છે વૃષ્ટિમાંથી. આ તો આપણે જાણીએ છીએ. પર્જન્ય એટલે વૃષ્ટિ ક્યાંથી આવે છે? યજ્ઞાત ભવતી પર્જન્ય. આ યજ્ઞ છે એમાંથી પર્જન્ય કે વૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. ક્યાંક વરસાદ પડતો હોય અર્થાત અનુકૂળ વરસાદ પડતો હોય, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની વાત નથી. કાલે વર્ષતું પર્જન્ય, યોગ્ય કાળે યોગ્ય માત્રામાં જયારે વરસાદ પડતો હોય એ
ભગવાનની જે ઈશ્વરનો અનુગ્રહ છે એ ઈશ્વરના અનુગ્રહનું પ્રતીક છે. આમ ઈશ્વરનો અનુગ્રહ વૃષ્ટિના રૂપમાં કે બીજા કોઈ રૂપમાં પ્રાપ્ત થાય. એ કેમ પ્રાપ્ત થાય? યજ્ઞાત ભવતિ પર્જન્ય. એ પર્જન્ય યજ્ઞથી થાય. યજ્ઞ એ શું? યજ્ઞ કર્મ સમુદ્ભવ. યજ્ઞ અર્થાત સમર્પણની ભાવના. સમર્પણની ભાવના જે હોય ત્યાં આ પ્રકારનો ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. એ સમર્પણની ભાવના પણ ક્યારે આપણે કરી જાળવી શકીએ? યજ્ઞ કર્મ સમુદ્ભવ. તમે કર્મ કરો ત્યારે સમર્પણની ભાવના જાળવી શકાય. હું સમર્પણની ભાવના જાળવું છું પણ કરતો હોય તો કે એને કહેવાય જ નહીં ને. અંદર જે ભાવના હોય કોઈને કોઈ તો વ્યક્ત થવી જોઈએ. અંતેથી જે કર્મ વૈદિક કર્મ છે એ જયારે આપણે કરીએ ત્યારે આપોઆપ સમર્પણની ભાવના હોય. એનાથી પછી વૃષ્ટિ, એનાથી પછી અન્ન, એનાથી પછી પ્રજા, અને આ રીતે પ્રજા વળી પાછી કર્મ કરે. એમ કરીને જગતની ચક્રની પ્રવૃત્તિનો હેતુ હોવાને કારણે આ યજ્ઞ છે પ્રત્યેક મનુષ્ય કરવો જોઈએ. અર્થાત કર્મ સીધે સીધું નહીં, પરંપરાથી. સીધે સીધું અન્ન જ માત્ર પ્રજાનો હેતુ છે, પણ પરંપરાથી કર્મ આ પ્રજાની ઉત્પત્તિનો હેતુ હોવાને કારણે કર્મને પણ આપણે જગત ચક્રનું કારણ કહી શકીએ. કહે છે શંકરાચાર્ય, अन्नात् भुक्तात् लोहितरेतः परिणतात् प्रत्यक्षं भवन्ति जायन्ते भूतानि पर्जन्यात् वृष्टेः अन्नस्य संभवः अन्नसंभवः यज्ञात् भवति पर्जन्यः अग्नौ प्रास्ताहुतिः सम्यक् आदित्यमुपतिष्ठते आदित्याज्जायते वृष्टिः वृष्टेरन्नं ततः प्रजाः इति स्मृतेः. अन्नात, अन्न એટલે ભુક્તાત. માત્ર અન્નમાંથી પ્રજાની ઉત્પત્તિ ના થાય. કેવું અન્ન? ભુક્તાત અન્નાત. અથવા જેનો આપણે આહાર લીધો છે એવા અન્નમાંથી જ પ્રજાની ઉત્પત્તિ થાય. લોહિત રેત પરિણતાત. એ પણ ક્યારે? એ અન્ન જયારે આપણે લઈએ ત્યારે લોહિત સ્ત્રીની અંદર અને રેત પુરુષની અંદર આ પ્રકારે અન્ન જયારે પરિણમે ત્યારે એમાંથી ભવંતી ભૂતાની. ભવન એટલે પ્રત્યક્ષમ ભવંતી. ભૂત તો છે એ બીજા રૂપમાં અવ્યક્તમાંથી વ્યક્ત બને. જાયંતે ભૂતાની. પછી પર્જન્યાદ. પર્જન્ય એટલે વૃષ્ટે અન્નસ્ય સંભવ. અન્ન સંભવ. વૃષ્ટિમાંથી અન્નની ઉત્પત્તિ થાય. યજ્ઞાદ ભવતી પર્જન્ય. યજ્ઞમાંથી પર્જન્ય. એ અહીંયા સમજાવે છે કે કેવું આપણે અહીંયા યજ્ઞ કરીએ અને વૃષ્ટિ ત્યાં ઉત્પન્ન, એવું કેવી રીતે? એ બે વચ્ચે શું સંબંધ છે? તો મનુસ્મૃતિમાં જે કહ્યું છે અહીંયા શંકરાચાર્ય એને અહીંયા ઉદ્ધૃત કરે છે. अन्नौ प्रास्ता आहुति सम्यक आदित्यम उपतिष्ठते. अन्नम अग्नौ सम्यक प्रास्ता आहुति. અગ્નિની અંદર જે આહુતિને યોગ્ય રીતે અર્પણ કરવામાં આવેલી છે. આહુતિ દેવતા અભિધ્યાન પૂર્વકમ તત્ ઉદ્દેશેને પ્રહિતા આહુતિ. યજ્ઞની અંદર જયારે આપણે આહુતિ અર્પણ કરતા હોઈએ ત્યારે દેવતાનું ધ્યાન કરવામાં આવે છે, એને વિશેનો મંત્ર ઉચ્ચારવામાં આવે છે અને પછી એ દેવતાને આહુતિ અર્પણ કરવાની ભાવનાથી અર્પણ કરવામાં આવે છે. અંતો દેવતાને પહોંચે એટલે દેવતાનું પહેલા આવાહન કરવામાં આવે. એટલે મીમાંસા શાસ્ત્રો એમ માને છે કે દેવતા કયા રૂપમાં? એમનું કોઈ રૂપ જ નથી. ત્યારે દેવતાનું કયું રૂપ છે? મંત્રાત્મક. મંત્ર બોલીએ એટલે બસ એટલે દેવતા હાજર. અંતેથી મંત્ર બોલવામાં આવે છે, દેવતા હાજર થઈ ગયા, આપણે એમને ઉદ્દેશીને આહુતિ અર્પણ કરી અને તેથી આહુતિ દેવતાને પહોંચે. એનું શું? અગ્નૌ પ્રાસ્તા આહુતિ સમ્યક આદિત્યમ ઉપતિષ્ઠતે. એ જે આહુતિ અહીંયા અગ્નિમાં આપવામાં આવે એ આદિત્યમ ઉપતિષ્ઠતે. એ આદિત્યને સૂર્યલોકમાં પ્રાપ્ત થાય. કેવી રીતે? એ કહે છે કે અપૂર્વતામ ગતા. આહુતિ પોતે સીધે સીધું ત્યાં ના જાય, પરંતુ આ આહુતિ જયારે આપણે અર્પણ કરીએ ત્યારે એમાંથી એક સૂક્ષ્મ પ્રકારની અસર ઉત્પન્ન થાય જેને પુણ્ય કે અદૃષ્ટ કહેવામાં આવે છે.
આમ કર્મ તો સ્થૂળ હોય છે, પણ એ સ્થૂળ કર્મમાંથી એક સૂક્ષ્મ જે અસર ઉત્પન્ન થાય એને અદૃષ્ટ કહે છે કે અપૂર્વ કહે છે કે પુણ્ય. તો એ સૂક્ષ્મ જે વસ્તુ છે એ રશ્મિ દ્વારા એમ કહેવાય છે કે સૂર્યના કિરણોના માર્ગે એ આહુતિ આમ સૂક્ષ્મ બનીને સૂર્યલોકને પ્રાપ્ત કરે. કારણ કે વૃષ્ટિ ક્યાંથી આવે છે? સૂર્યમાંથી આવે છે. આ વૃષ્ટિ માટે જવાબદાર કોણ છે? સૂર્ય. સૂર્ય જ જળાશયોમાંથી સમુદ્રમાંથી જળ શોષે છે અને વાદળમાં રૂપાંતર થાય છે. એ સૂર્યને કારણે જે પવન વગેરે પણ જન્મતા હોય છે, એને કારણે જ વાદળો આવે છે. એના બધી જ આખી પ્રક્રિયા કોને કારણે છે? સૂર્ય કારણે. એટલે એમ માનવામાં આવે છે કે સૂર્ય જ આપણને અહીંયા આગળ વૃષ્ટિ વર્ષા આપતો હોય. તો સૂર્ય જયારે અમુક જગ્યાએ અમુક પ્રકારની વર્ષા કરે તો એની પાછળનું કારણ શું? જે પ્રકારનું અદૃષ્ટ સૂર્યમાં ગયું હોય એ અદૃષ્ટ અહીંયા આગળ વૃષ્ટિ માટે નિમિત્ત બનતું હોય છે. એટલે કહે છે કે જે આહુતિ અહીં અર્પણ કરવામાં આવે છે એ અપૂર્વતા પ્રાપ્ત કરીને સૂર્યને પ્રાપ્ત થાય અને ત્યાંથી પછી આદિત્યા જાયતે વૃષ્ટિ. આદિત્યમાંથી આ વૃષ્ટિ જન્મે છે. વૃષ્ટિ અન્નમ, વૃષ્ટિમાંથી અન્ન, તતઃ પ્રજા, ત્યાંથી પછી પ્રજાનો જન્મ થાય. અને આ રીતે આપણે જે આહુતિ આપીએ છીએ એ પ્રજાની ઉત્પત્તિનું કારણ બને છે. હવે યજ્ઞ ક્યાંથી જન્મે? તો કે છે આગળ યજ્ઞ અપૂર્વમ સચ યજ્ઞ કર્મ સમુદ્ભવ ઋત્વિક યજમાનયોશ્ચ વ્યાપાર કર્મ તતઃ સમુદ્ભવો યસ્ય યજ્ઞસ્ય અપૂર્વસ્ય સ યજ્ઞ કર્મ સમુદ્ભવ. યજ્ઞ શબ્દનો અર્થ કોઈ કર્મ એવું નથી કરવાનો. યજ્ઞાત ભવતી પર્જન્ય. યજ્ઞ અર્થ થાય અપૂર્વ. અપૂર્વ એટલે શું? કે જયારે આપણે આહુતિ કોઈ પણ કર્મ કરીએ ત્યારે એમાંથી જે સૂક્ષ્મ અસર ઉત્પન્ન થાય નામ છે અપૂર્વ. અને આ રીતે આપણે જયારે યજ્ઞાત્મક કે કોઈ પણ અર્પણ કર્મ કરીએ, આપણે જીવનમાં યજ્ઞ ન કરતા હોય છતાં પણ સમર્પણની ભાવનાથી પણ જે કર્મ કરવામાં આવે એનાથી પણ જે સૂક્ષ્મ અસર ઉત્પન્ન થાય એનું નામ પુણ્ય. એ વસ્તુ આપણને સમૃદ્ધિ લાવનારું કારણ બને છે. એટલે કે યજ્ઞ અપૂર્વમ. અહીં જયારે ભગવાન યજ્ઞ શબ્દ વાપરે છે એનો અર્થ થાય છે અપૂર્વ અર્થાત પુણ્ય. એ પુણ્ય પણ ક્યારે ઉત્પન્ન થાય? એ પ્રકારનું કર્મ કરે ત્યારે. એટલે કે છે યજ્ઞ કર્મ સમુદ્ભવ. કર્મ કોને કહેવાય? ઋત્વિક યજમાનયોશ્ચ વ્યાપાર કર્મ. ઋત્વિક જે પંડિતો યજ્ઞ કરતા હોય ને ઋત્વિક કહેવામાં આવે છે, અને જેને માટે યજ્ઞ થઈ રહ્યો છે ને યજમાન કહેવામાં આવે છે. આમ ઋત્વિક યજમાન વગેરે જે પ્રકારની પ્રવૃત્તિ કે વ્યાપાર કરતા હોય એનું નામ કર્મ. યજ્ઞ નહીં, એને શું હોય છે? કર્મ. એ કર્મ જયારે સમર્પણની ભાવના થયું હોય ત્યારે જે અપૂર્વ ઉત્પન્ન થાય એને યજ્ઞ કહેવામાં આવે છે. એ યજ્ઞરૂપી અપૂર્વમાંથી સૃષ્ટિ એટલે વૃષ્ટિ ઉત્પન્ન થાય છે. આ રીતે તતઃ સમુદ્ભવ યસ્ય યજ્ઞસ્ય અપૂર્વસ્ય સહ યજ્ઞ કર્મ સમુદ્ભવ. એ યજ્ઞ અર્થાત અપૂર્વની ઉત્પત્તિ આ કર્મમાંથી થાય છે. એ યજ્ઞને કર્મ સમુદ્ભવ, કર્મમાંથી જેનો ઉદ્ભવ થાય છે એવું આ યજ્ઞ છે. અર્થાત આપણે કર્મ કરીએ, શાસ્ત્ર વિહિત કર્મ કરીએ અથવા સમર્પણની ભાવનાથી કર્મ કરીએ, એમાંથી યજ્ઞ ઉત્પન્ન થાય. અર્થાત એ પ્રકારનું અપૂર્વ કે અદૃષ્ટ ઉત્પન્ન થાય, પુણ્ય ઉત્પન્ન થાય. એને કારણે વૃષ્ટિ અર્થાત સમૃદ્ધિ, એમાંથી અન્ન, એમાંથી પ્રજા. અને આ રીતે જે કર્મ છે એ સમગ્ર જગતના પ્રવૃત્તિનું ચક્ર જે જગતનું એ પ્રવૃત્તિનું કારણ બને છે. અને તેથી પણ કર્મ કરવું જોઈએ. અપૂર્વ એટલે ધર્મ. ટૂંકમાં એવું ધર્મનું કર્મ કરીએ એટલે ધર્મ, કર્મને પણ ધર્મ કહેવાય છે અને કર્મથી જે અસર ઉત્પન્ન સૂક્ષ્મ એને પણ ધર્મ કહેતા હોય છે. આગળ કહે છે કે આ કર્મ કયા પ્રકારનું કર્મ છે? કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ
તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. કર્મ બ્રહ્મોદ્ભવ વિધિ. આ જે વિહિત કર્મ છે એની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? બ્રહ્મમાંથી. બ્રહ્મ એટલે વેદ. તો આ વિહિત કર્મનું તો વિધાન કોણ કરે છે? વેદ. આમ વેદમાંથી કર્મની ઉત્પત્તિ થઈ એમ કહેવાય. તો આ વેદની ઉત્પત્તિ ક્યાંથી થઈ? બ્રહ્મ અક્ષર સમુદ્ભવ. અક્ષર એટલે પરમાત્મા. તો વેદની ઉત્પત્તિ ક્યાંથી થઈ? પરમાત્મામાંથી. આમ પરમાત્માથી વેદની ઉત્પત્તિ, વેદમાંથી કર્મની ઉત્પત્તિ, કર્મમાંથી યજ્ઞની ઉત્પત્તિ, યજ્ઞમાંથી વૃષ્ટિની ઉત્પત્તિ, એમાંથી અન્નની ઉત્પત્તિ, એમાંથી પ્રજાની ઉત્પત્તિ. આ રીતે ભગવાને આખા જગતનું જે ચક્ર છે એ ચક્રને બરોબર ફરતું મૂકેલું છે. ભગવાને મૂકી દીધું. એક યજ્ઞ નામની વસ્તુ મૂકવાથી એને માટે પેટ્રોલ જે એ કયું છે? યજ્ઞ. એટલે ભગવાને ચલાવવાની જરૂર નથી. એક વસ્તુ જે એક વાર ગતિમાન કરવામાં આવી અને પછી એને ગતિમાન રાખવા માટેનું સાધન પણ ભગવાન આપો યજ્ઞ. અને આ રીતે સમગ્ર જગતનું ચક્ર છે એ ગતિમાન રહે છે. તસ્માત એ કારણસર સર્વગતમ બ્રહ્મ. બ્રહ્મ એટલે કે વેદ જે છે સર્વગતમ, કારણ કે સર્વજ્ઞ છે. નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. જ્યાં પણ યજ્ઞ થતો હોય ત્યાં વેદની પ્રતિષ્ઠા હોય કે ઈશ્વરની પ્રતિષ્ઠા હોય છે. કહે છે શંકરાચાર્ય, કર્મ બ્રહ્મોદ્ભવમ બ્રહ્મવેદ સૌદ્ભવ આરણમ યસ્ય તત્કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ જાનેહિ બ્રહ્મ પુનઃ વેદાખ્યમ અક્ષર સમુદ્ભવમ અક્ષરમ બ્રહ્મ પરમાત્મા સમુદ્ભવ યસ્ય તત અક્ષર સમુદ્ભવમ બ્રહ્મ વેદ ઇત્યર્થઃ. કર્મ બ્રહ્મોદ્ભવમ. બ્રહ્મનો અર્થ અહીંયા વેદ કરે કે બ્રહ્મ શબ્દના ઘણા અર્થ થાય છે. બ્રહ્મ શબ્દનો અર્થ પરમ બ્રહ્મ પણ થાય, હિરણ્ય ગર્ભ પણ થાય, બ્રાહ્મણ પણ થાય, પ્રણવ ઓમકાર પણ થાય અને વેદ પણ થાય. તો પછી અહીંયા કયો અર્થ કરવાનો? એટલે અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે બ્રહ્મ એટલે કે વેદ, એ પ્રકારનો અર્થ કરવાનો. કારણ કે વેદમાંથી આ બધા કર્મનું વિધાન થયેલું હોય છે. માટે કર્મનો ઉદ્ભવ ક્યાંથી થયો? વેદમાંથી. કર્મ બ્રહ્મોદ્ભવમ બ્રહ્મ વેદ સહ ઉદ્ભવ. ઉદ્ભવ એટલે કારણમ યસ્ય તત્કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. હે અર્જુન, તારે જાણવું જોઈએ કે આ કર્મ જે છે એની ઉત્પત્તિ વેદમાંથી થઈ છે અને એટલા માટે પ્રમાણ છે. તદેતત સત્યમ મંત્રેષુ કર્માણિ કવયો યાની પશ્યન તાની ત્રેતાયામ બહુધા સંતતાની તાનાચરથ સત્યકામાહ એષવઃ પંથા સુકૃતસ્ય લોકે. મુંડકોપનિષદમાં કહ્યું કે તદેતત સત્યમ, વેદની અંદર જે કર્મનું વિધાન કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે અમુક કર્મ કરવાથી અમુક પ્રકારનું ફળ મળશે, એ સત્ય છે. કારણ કે ઋષિ મુનિઓએ જેના દર્શન કર્યા એ પ્રકારના વેદના મંત્ર વેદના કર્મ છે. માટે એ કર્મથી જે અનુષ્ઠાન જે ફળ કહેવામાં આવ્યું છે એ જરૂર પ્રાપ્ત થાય. અંતેથી સત્ય કામાહ, તમે જે લોકોને અથવા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરવી છે એવી શ્રદ્ધા ધરાવીને તમે આ કર્મ કરો તો જરૂર તમારી ઉન્નતિ થશે કે અભ્યુદય પ્રાપ્ત થશે. અને એટલા માટે કહેવાની આવશ્યકતા છે કે જે કર્મ છે વિહિત કર્મ છે અને વેદમાંથી એ વેદ એનું વિધાન કરતું હોવાને કારણે એ પ્રમાણભૂત છે. તમારે એમ ના માનું કે વેદ તો કે પણ એટલે કોઈ પ્રશ્ન પૂછે, ચાલો વેદે આપણે કર્મ કહ્યું તોય શું થયું? વેદની ઉત્પત્તિ ક્યાંથી થઈ? એટલે કે છે બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. બ્રહ્મ એટલે કે વેદ. બ્રહ્મ પુનઃ વેદાખ્યમ બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. આ વેદ જે છે એની ઉત્પત્તિ ક્યાંથી? અક્ષરમાંથી. અક્ષર એટલે શું? અક્ષરમ બ્રહ્મ. 8મા અધ્યાયમાં કહ્યું છે અક્ષરમ બ્રહ્મ પરમમ. અહીં અક્ષર શબ્દ થાય છે પરમ બ્રહ્મ કે પરમાત્મા. એટલે અક્ષરમ બ્રહ્મ પરમાત્મા. સમુદ્ભવ યસ્ય તત અક્ષર સમુદ્ભવમ બ્રહ્મ. આ વેદ છે એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? પરમાત્માની થઈ. કેવી રીતે?
એનું પ્રમાણ શું કે વેદની ઉત્પત્તિ પરમાત્મામાંથી કેવી રીતે થઈ? પરમાત્મા એમાં જાતે ઉત્પત્તિ કરે તો કે નહીં, એની આપોઆપ જ ઉત્પત્તિ થઈ. આગળ કહે છે શંકરાચાર્ય, યસ્માત સાક્ષાત પરમાત્માખ્યાત અક્ષરાત પુરુષ નિશ્વાસવત સમુદ્ભૂતમ બ્રહ્મ તસ્માત સર્વાસ પ્રકાશકત્વાત સર્વગતમ. યસ્માત સાક્ષાત પરમાત્માખ્યાત અક્ષરાત, સાક્ષાત પરમાત્મામાંથી જ વેદની ઉત્પત્તિ, એમાં વચ્ચે કોઈ બીજું કોઈ નથી સાધન. સાક્ષાત લગે છે અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ એતદ્યદ ઋગ્વેદો યજુર્વેદ સામવેદો અથર્વાંગરસ. અસ્ય મહતો ભૂતસ્ય, આ મહાન જે પરમાત્મા છે, નિશ્વસિતમ, નિશ્વાસની જેમ આ આપણો જે નિશ્વાસ છે એ કેવું કોઈ પ્રકારના પ્રયત્ન રહિત સહજ રીતે જ ઉત્પન્ન આવતો હોય છે. તે જ રીતે આ વેદ પણ પરમાત્મા સહજ રીતે ઉત્પન્ન થાય, એના નિશ્વાસ રૂપ. અર્થાત એમાં પણ પ્રયત્ન, ભગવાનનો કોઈ પ્રયત્ન પણ નથી. કંઈક પ્રયત્ન હોય તો કદાચ કોઈ પ્રકારની મર્યાદામાં રહી જાય, કોઈ પ્રકારના પ્રયત્ન વગર એ રીતે ઉત્પન્ન થયેલા છે. વેદ પણ નિત્ય છે અને સૃષ્ટિના પ્રારંભ કાળમાં પરમાત્મા દ્વારા એની અભિવ્યક્તિ થતી હોય છે. નિશ્વસિતમ એતદ્યદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વાંગરસ ઇતિહાસ પુરાણ વિદ્યા ઉપનિષદ. આ બધું ઇતિહાસ, પુરાણ, પછી વિદ્યાઓ જાત જાતની, ઉપનિષદ, શ્લોકા સૂત્રાણી અનુવ્યાખ્યાનાની વ્યાખ્યાનાની અસ્ય વેદાની નિશ્વસિતાની. આ બધા જે શાસ્ત્રો છે, બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે બધા પરમાત્માના નિશ્વાસ રૂપો જ ઉત્પન્ન થયા છે. આના માટે બધા પ્રમાણભૂત છે. જો કોઈ મનુષ્ય વડે ઉત્પન્ન થયા હોત તો જરૂર એને મનુષ્યની બુદ્ધિની જે મર્યાદા હોય એ સર્વ મર્યાદાઓ કે દોષો હોત, પરંતુ આ શાસ્ત્રમાં કોઈ પ્રકારનો દોષ નથી. અને તેથી આ શાસ્ત્ર વડે જેનું વિધાન કરવામાં આવ્યું છે, કર્મ કેવું છે? પ્રમાણભૂત છે. યસ્માત સાક્ષાત પરમાત્માખ્યાત અક્ષરાત પુરુષ નિશ્વાસવત સમુદ્ભૂતમ બ્રહ્મ. કારણ કે વેદ આ રીતે જાણે કે ભગવાનના નિશ્વાસની જેમ ઉત્પન્ન થયું છે. તસ્માત સર્વાસ પ્રકાશકત્વાદ શાસ્ત્ર યોનિત્વાદ. એવું છે. ચાલ ત્રીજું સૂત્ર પાણી એમને આપો ને. પરમાત્મા શાસ્ત્રની યોની છે. શાસ્ત્રની ઉત્પત્તિ ક્યાં થઈ છે? પરમાત્મામાંથી. એના માટે શાસ્ત્ર પ્રમાણ. અંતેથી આ બ્રહ્મ એટલે વેદ કેવું છે? પ્રમાણભૂત ગ્રંથ છે. અને જેવું કારણ તેવું જ કાર્ય. પરમાત્મા કેવો છે? સર્વજ્ઞ છે. અને વેદને પણ સર્વજ્ઞ કહેવામાં આવે છે. સર્વાર્થ પ્રકાશકત્વાદ. જગતમાં જે કંઈ જાણવાનું છે બધું વેદમાં છે એવી આપણી માન્યતા છે. સર્વાર્થ પ્રકાશકત્વાદ. જે કંઈ વર્થ એટલે જે કંઈ વિષયો છે તો જે કંઈ છે એ બધાનું પ્રકાશન કરે છે વેદ. આમ વેદ પણ સર્વજ્ઞ હોવાના કારણે સર્વગતમ, વેદને સર્વગત કહેવામાં. સર્વગત એટલે સર્વવ્યાપી. જગતમાં જે કંઈ પદાર્થો છે બધા પદાર્થોનું પ્રકાશન કરે છે, બધા પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે વેદમાંથી. જ્યાં પણ જે કઈ વસ્તુ છે એનું જ્ઞાન વેદ પ્રાપ્ત કરાવતું હોવાને કારણે વેદમાં કેવું છે? સર્વગતમ અથવા સર્વવ્યાપી છે. એટલે છેલ્લે કહે છે સર્વગતમ અપિ સન્ન નિત્યમ સદા યજ્ઞ વિધિ પ્રધાનત્વાદ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. પણ ભગવાન તો અહીંયા કહે છે કે તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. એ કારણથી આ જે વેદ જે સર્વવ્યાપી છે એ હંમેશા યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. જો વેદ સર્વગત હોય કે સર્વવ્યાપી હોય તો સર્વત્ર પ્રતિષ્ઠિત છે. એમ કેમ કહો છો કે યજ્ઞમાં જ પ્રતિષ્ઠિત છે? કહેવાનો ભાવ એ કે જ્યાં પણ યજ્ઞ કર્મ થતું હોય ત્યાં વેદ અથવા તો ઈશ્વર, બ્રહ્મનો તો ઈશ્વર પણ થાય. કે જ્યાં પણ યજ્ઞ કાર્ય થતું હોય, જ્યાં પણ કોઈ સમર્પણની ભાવથી કર્મ થતું હોય ત્યાં હંમેશા ઈશ્વર પ્રતિષ્ઠિત છે. એટલે કે ઈશ્વરની ત્યાં હાજરી છે. જ્યાં પણ રામકથા થતી હોય ત્યાં હનુમાનજી હોય, એવી રીતે જ્યાં પણ યજ્ઞની ભાવથી કર્મ થતું હોય ત્યાં આગળ હંમેશા ઈશ્વર અનુગ્રહ હોય જ છે. ભલે ને ઈશ્વર પણ સર્વવ્યાપી છે અને છતાં પણ એની અભિવ્યક્તિ ક્યાં થાય છે? આ પ્રકારની સમર્પણની ભાવના જ્યાં હોય ત્યાં અભિવ્યક્તિ થાય. જેમ વીજળી ભલે સર્વવ્યાપી હોય એની અભિવ્યક્તિ ક્યાં થાય? પેલા બલ્બમાં. કારણ કે અભિવ્યક્તિ માટે યોગ્ય ત્યાં સાધન છે.
આપણો ચહેરો પણ ભલે બધી જગ્યાએ બધી સપાટીઓ છે આપણા ચહેરાને પ્રતિબિંબિત કરતી હોય, પરંતુ ચહેરો દેખાય ક્યાં? અરીસામાં. કારણ કે એ એવી સપાટી જે સ્વચ્છ હોવાથી આપણો ચહેરો જેમ પ્રતિબિંબિત કરે એમ. અને તે જ રીતે ઈશ્વર પણ સર્વવ્યાપી હોવા છતાં પણ એની હાજરી ક્યાં વધારે વર્તાય, એની કૃપા કે અનુગ્રહ ક્યાં વધારે પ્રાપ્ત થાય? તો કે જ્યાં યજ્ઞ અર્થાત સમર્પણની ભાવના જ્યાં આગળ જળવાતી હોય ત્યાં આ વેદની અને ઈશ્વરની પ્રતિષ્ઠા છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. માટે હે અર્જુન, આજે બ્રહ્મ કે પરમાત્મા જ્યાં પણ યજ્ઞ હોય ત્યાં હંમેશા પ્રતિષ્ઠિત હોય, ત્યાં આગળ હાજર હોય. સારું, તેના પટોળે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. मुच्यन्ते सर्वकर्मभिः मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापाः ये पचन्त्यात्मकारणात् अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यः यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्. तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्. એ કારણથી બ્રહ્મ એટલે કે વેદ અથવા પરમાત્મા જે સર્વગત છે, સર્વવ્યાપી છે, સર્વજ્ઞ છે, હંમેશા યજ્ઞે પ્રતિષ્ઠિતમ. યજ્ઞમાં હંમેશાની પ્રતિષ્ઠતા હોય છે. એટલે વેદની પ્રતિષ્ઠા યજ્ઞમાં જ છે. ભલે વેદ બધા જ અર્થનું પ્રતિપાદન કરતા હોવા છતાં પણ એનો મુખ્ય અર્થ યજ્ઞ હોવાને કારણે વેદની પ્રતિષ્ઠા ક્યાં છે? વેદનું મુખ્ય તાત્પર્ય શું છે? તો કે યજ્ઞ. અંતે પરમાત્માનો પણ મુખ્ય સ્વરૂપ કયું? તો કે યજ્ઞ, જેને કારણે આ સમગ્ર જગતની સંવાદિતા સચવાઈ રહે છે. અંતેથી આપણા જીવનું પણ જ્યારે યજ્ઞની ભાવના હોય ત્યારે ત્યાં પણ પરમાત્માની પ્રતિષ્ઠા છે. પરમાત્મા યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે અને જ્યારે પણ યજ્ઞની ભાવનાનું અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યારે હંમેશા પરમાત્માની સન્નિધિ હોય છે. અમે આખું જગત ચક્ર કેમ ચાલે છે એ બતાવ્યું. એ કેવી રીતે પરમાત્મામાંથી વેદની ઉત્પત્તિ થઈ, એમના નિશ્વાસ રૂપે જાણે કે સ્વાભાવિક રીતે વેદમાંથી વિહિત કર્મ, કયું કર્મ કરવું જોઈએ, નિત્ય નૈમિત્ય કે વિહિત કર્મની, એ વિહિત કર્મનું અર્થાત કોઈ પ્રકારના કર્મફળની અપેક્ષા વગર જયારે અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે યજ્ઞની ભાવના થઈ. આમ કર્મમાંથી યજ્ઞ એટલે કે પુણ્ય કર્મ એ પ્રકારના અપૂર્વની કે અદૃષ્ટની પુણ્યની પ્રાપ્તિ થઈ. એને કારણે તો કે વૃષ્ટિ પર્જન્ય, એને કારણે અન્ન, એને કારણે પ્રજા, એને કારણે વળી પાછું કર્મ. અને આ રીતે સમગ્ર જગતનું ચક્ર ચલાવવા માટે આ યજ્ઞ જવાબદાર છે. અને તેથી આ પ્રકારે મનુષ્ય કર્મ અધિકૃતેન
અધ્યયનાદિ દ્વારા જગત ચક્રમ અનુવર્તનીયમ. વેદનું અધ્યયન કરવું જોઈએ, કર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને એનું અનુષ્ઠાન જીવનમાં કરવું જોઈએ. એમાંથી આ પ્રકારનો બોધ પ્રાપ્ત થાય. એટલે જે મનુષ્ય અધિકારી છે, અર્થાત જેને કોઈ પ્રકારની અપેક્ષાઓ છે જીવનમાં, એને જરૂર જવાબદારી પણ હોય છે, એનામ અધિકારી, જે કઈ ને કઈ જીવનમાં જે ઈચ્છી રહ્યો છે એ મનુષ્ય જગત પાસે કંઈ પ્રાપ્ત કરતો હોવાને કારણે એની આપોઆપ જ જવાબદારી થતી હોય, એમનામ અધિકારી. જે મનુષ્ય અધિકારી છે, અને દરેક અજ્ઞાની અધિકારી હોય. અજ્ઞાની કારણ કે અસંતોષની લાગણી હોય, એને કારણે કોઈ કોઈ પ્રકારની અપેક્ષા જગત પાસેથી રહેવાની. અને તેથી દરેક અજ્ઞાની પુરુષની ફરજ બની જાય છે કે તેમણે યજ્ઞની ભાવનાથી કર્મ કરવું, અર્થાત પોતાનું જે વિહિત કે નિયત કર્મ છે કરવું જોઈએ. કારણ કે તે રીતે આ સમગ્ર જગતનું ચક્ર જળવાઈ રહે અને પોતાના જીવનમાં પણ અંતઃકરણ શુદ્ધિ વગેરે પ્રાપ્ત થાય. અને એમ ન કરીએ, આ ઈશ્વરની આજ્ઞા બતાવી આપણને. ખરેખર જયારે કહે છે કે યજ્ઞ કે કર્મથી આ જગતનું ચક્ર જળવાય છે, એનો અર્થ એ તો કે આ જે નિયત કર્મ છે એ ઈશ્વરની આજ્ઞા બની ગઈ. આમ આ રીતે ઈશ્વર આજ્ઞા આપે છે. જગતનું ચક્ર યજ્ઞથી ચાલે છે એ દર્શાવીને આપણે જાણે કે આજ્ઞા અપાઈ રહી છે કે ભાઈ આપણે પણ એ પ્રકારે કરવું જોઈએ. અને આજ્ઞાનું જે ઉલ્લંઘન કરે એને આપોઆપ કોઈને કોઈ પ્રકારની સજા થવાની જ છે. એને કહેવાય છે પ્રત્યવાય દોષ. એટલે જે નિયતિ હોય એ નિયતનું જયારે પણ ઉલ્લંઘન કરીએ ત્યારે એની અસર આપણા પર થવાની છે. અને તેથી કોઈ કાંટાવાળા ઝાડને આપણે હાથ ઘસીએ તો જરૂર આપણે પણ લોહી નીકળવાનું જ છે. અને તે રીતે આ જે ધર્મ છે કે નિયતિ છે એને પણ આપણે ઉલ્લંઘન કરીએ તો આપણે એમાં સહન કરવાનું છે. એનું નામ જ પ્રત્યવાય. એવું નથી કે કોઈ બીજો આપણે દંડ આપવાનું છે એ રીતે આપણે દંડ થાય છે, પરંતુ આપણે પોતાના સ્વભાવને વિરુદ્ધનું વર્તન કરતા હોવાને કારણે જ આપણામાં જ અનેક પ્રકારના સંઘર્ષ વગેરે જન્મે ને આપણામાં જ યાતના કે વેદના જન્મતી હોવાથી એ પ્રકારનો દંડ આપણે પ્રાપ્ત થઈ જતો હોય છે. અને તેથી ઈશ્વર આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર જે છે એને પ્રત્યવાય લાગે છે, અર્થાત એને પાપ લાગે કે દંડ પ્રાપ્ત થાય છે. એ વસ્તુ કહે છે 16મા શ્લોકની અંદર. एवं प्रवर्तितं चक्रम् नानुवर्तयति हयः अघायुरिन्द्रियारामः मोघं पार्थ स जीवति. ચક્રમ, આ પ્રકારે જે ચક્ર પ્રવર્તિત થયું છે, યહ ન અનુવર્તયતિ, જે અધિકારી મનુષ્ય એનું અનુવર્તન કરતો નથી. અઘાયુ એ કેવો છે, એનું આયુષ્ય કેવું છે, અઘ પાપ જીવન. ઇન્દ્રિયારામ, કારણ કે એ ઇન્દ્રિયમાં જ રમણ કરનારો છે, વિષયમાં જ રમણ કરનારો હોવાથી, વિષયમાં રમણ કરતો હોવાને કારણે કર્મ કરવાની એની ફરજ છે. જે ઇન્દ્રિયમાં રમણ ન કરતો હોય, આત્મામાં રમણ કરતો હોય, એની કોઈ ફરજ નથી. ઇન્દ્રિયમાં એટલે કે વિષયમાં જ રમણ કરતો હોય એ માણસ આપોઆપ જ કર્મણાનો અધિકારી બની ગયો. કારણ કે વિષયના ભોગની જયારે અપેક્ષા હોય ત્યારે આપોઆપ જ કર્મની અપેક્ષા મારી પાસે રખાવી જ હોય. આ ઇન્દ્રિય આરામ હોવા છતાં પણ જે આ ચક્રનું અનુવર્તન ન કરતો હોય, કેવો છે, અઘાયુ. સહ ઇન્દ્રિયારામ અઘાયુ. એનું આયુષ્ય કેવું છે, અઘ એટલે કે એ જીવન પાપ જીવન છે. મોઘમ પાર્થ જીવન, હે પાર્થ એનું જીવન વ્યર્થ છે. આમ કહીને આ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી કેવું પરિણામ આવે એ ભગવાન કહ્યું. કહે છે શંકરાચાર્ય મહારાજ. હા, 91 પાના છે. 92 પાના. બરાબર. સૌથી પ્રારંભમાં એવં ઈશ્વરેણ વેદ યજ્ઞ પૂર્વકમ
जगच्चक्रम प्रवर्तितम नानुवर्तयति है लोके यह कर्मणि अधिकृतस्सन् अघायुः अघम पापमायुः जीवनम यस्य सह अघायुः पाप जीवनः इति यावत् एवं ईश्वरेण वेद यज्ञ पूर्वकम जगत चक्रम प्रवर्तितम. ભગવાને વેદ યજ્ઞ આ રીતનું આખું ચક્રનું પ્રવર્તન કર્યું છે. આદો પરમેશ્વરાત સર્વાભાસક નિત્ય નિર્દોષ વેદ આવિર્ભાવ. સૌથી પ્રથમ પરમેશ્વરમાંથી આ વેદનો આવિર્ભાવ થયો. એ વેદ કેવું છે? સર્વગત અર્થાત સર્વ અવભાષક. જે કે જ્ઞાન છે બધું જ્ઞાન વેદ છે એ વેદ પ્રદાન કરે છે. કેવું છે? નિર્દોષ પ્રમાણ. આમ સર્વ અર્થનું અવભાષણ કરનાર એવું નિર્દોષ વેદનો પ્રાદુર્ભાવ પ્રથમ થયો પરમેશ્વરમાંથી. તતઃ કર્મ પરિજ્ઞાનમ. એ વેદને પણ વેદનું અધ્યયન કરવું જોઈએ. વેદનું અધ્યયન કરવાથી એ પણ એક કર્મ થઈ ગયું, એ પણ એક ફરજ થઈ ગઈ. સ્વાધ્યાય અધ્યેતવ્ય હૈ. પોતાની જે શાખા હોય વેદની એનું અધ્યયન કરવું જોઈએ. એમ કરવાથી કર્મ પરિજ્ઞાનમ. તો આપણું જે વિહિત કર્મ છે, કયા પ્રકારનું કર્મ આપણે કરવું જોઈએ એનું જ્ઞાન આપણે પ્રાપ્ત થાય આ વેદના અધ્યયનમાંથી. તતઃ અનુષ્ઠાનમ. માત્ર કર્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને બેસી રહે ના ચાલે. પછી કરવાનું એના કયા પ્રમાણે અનુષ્ઠાન થવું જોઈએ. એમ થવાથી ધર્મોત્પાદ એમ કે ધર્મ અથવા તો પુણ્યની પ્રાપ્તિ થાય, નામ યજ્ઞની પ્રાપ્તિ થાય. તતઃ પર્જન્ય. એમાંથી પછી પર્જન્ય એટલે કે વૃષ્ટિ. તતઃ અન્નમ. એમાંથી અન્નનું ઉત્પાદન થાય. તતઃ ભૂતાની. એમાંથી આ પ્રાણીઓ અને મનુષ્યની ઉત્પત્તિ થાય. તતઃ પુનઃ ભૂતાનામ કર્મ પ્રવૃત્તિ. અને વળી પાછા મનુષ્યો આ કર્મમાં પ્રવૃત્ત થાય. આ પ્રકારે ભગવાને બહુ સુંદર ચક્ર પ્રવર્તિત કર્યું છે. પછી ભગવાન કે આખો દિવસ મારે ચલાવ કરવું પડે નહીં, તારે ચલાવવાનું. તો મનુષ્યનો ધર્મ છે કે આ ચક્ર ચલાવવામાં મદદ કરવી જોઈએ. જયારે ન થાય ત્યારે એમને આવીને ચલાવવો પડે. એમના અવતાર જયારે ચક્ર ચાલતું અટકી જાય, ખોટકાઈ જાય, ત્યારે ભગવાને અવતાર ધારણ કરીને વળી પાછું ચલાવવો પડે. જોશ પછી એમ માને કે ચાલો આ લોકો ચલાવશે, વળી પાછું ચાલતું બંધ થાય અવતાર. તો વારંવાર અવતાર ગ્રહણ કરવો પડે એમને ગમતું નથી. એટલે કે છે મનુષ્ય આ જગત ચક્ર ચલાવવું જોઈએ. પરંતુ જે ન કરતો હોય એટલે કે જગત ચક્રમ પ્રવર્તતમ ન અનુવર્તયતિ. એનું અનુસરણ જે નથી કરતો એટલે લોકે આ લોકની અંદર આ જન્મની અંદર આ જગતની અંદર આવું જે જગત ચક્ર જે પ્રત્યક્ષ છે લોકોને, માણસ થોડો વિચાર કરે તો સમજી શકે. એવું નથી કે આ વસ્તુને લોકોને સમજ નથી કે કોઈ મારા પર ઉપકાર કરે તો મને કેવું ગમે છે, તેથી અન્ય પર ઉપકાર કરું તો એને ગમે. આ સમજ બધાને છે. અને કોઈ મારું ઝૂંટવી લે તો મને કેવું થાય છે, હું અન્યનું ઝૂંટવી લઉં તો એને કેવું થાય, આવી સમજ છે. એટલે મોટું શાસ્ત્રનું જ્ઞાન ન હોય અને જે મૂળભૂત સમજ માણસ પાસે છે એનું અનુસરણ કરે તો પણ માણસના જીવનમાં આ ધર્મનું પાલન થાય. એટલે જે માણસ અધર્મનું પાલન કરતો હોય એ ખરેખર જે વસ્તુ ભગવાને વેદ દ્વારા જે જ્ઞાન આપ્યું છે તે, અને જોડે અંતઃકરણની અંદર જે સ્વાભાવિક ભગવાન આપણે બુદ્ધિ આપે એ બધા અનાદર જો કરીએ તો જ આપણે અધર્મનું પાલન કરી શકીએ. કારણ કે જે મનુષ્ય આ પ્રકારે આ જગત ચક્રનું અનુસરણ ન કરે એ કશાકનું અનુસરણ તો કરવાનું જ છે. કોઈ પણ મનુષ્ય ક્ષણ માટે પણ નિષ્ક્રિય બેસે રહેતો નથી. અને તેથી જો આ પ્રકારે ધર્મનું પાલન ન કરતો હોય તો એ માણસ અધર્મનું આચરણ કરવાનો છે. એ દ્રષ્ટિએ અઘાયું, કારણ કે પાપને જન્મ આપવાનો જ છે. યહ એટલે કર્મણી અધિકૃત સન. કર્મમાં અધિકૃત હોવા છતાં પણ જેને કર્મમાં અધિકાર નથી એને માટે નથી. બાળકો હોય, લંગડા, લુલા, આંધળા એવા જે લોકો બધા હોય, કે પછી વાનપ્રસ્થ, સંન્યાસી, બ્રહ્મચારી એવા લોકો હોય જે લોકો કર્મમાં અધિકારી નથી, એ લોકો આ જગત ચક્રની અંદર ભાગ ન લેતા હોય કે પોતાનો હાથ ન ધરતા હોય તો જુદી વાત છે. પરંતુ જે લોકો અધિકારી છે
અઘાયુ અઘમ પાપમ આયુ જીવન યસ્ય સોયમ અઘાયુ. આમ પાપ જ જેનું જીવન, પાપ જીવન હેતી આવત માસ્કો છે પાપ જીવન. હા, પાપ જ એનું જીવન છે. કારણ કે ધર્મનું આચરણ ન કરે તે અધર્મનું આચરણ કરવાનું જ છે, બેસી તો રહેવાનું જ નથી. અધર્મનું આચરણ કરે એટલે પાપની ઉત્પત્તિ થવાની જ ના રીતે એનું જીવન પાપમય બની જાય છે. પછી આગળ કહે છે ઇન્દ્રિયારામ ઇન્દ્રિય આરામ આરમણમ આક્રીડા વિષયેષુ યસ્ય સહ ઇન્દ્રિયારામ મોઘમ વૃથા હે પાર્થ સહજીવતી. એ વળી કેવો છે, શા માટે આવું કરે છે? ઇન્દ્રિયારામ સાપાટ રામ એવું સમજી ગયા. સાપાટ એટલે તામિલ ભાષામાં ભોજન. સાપાટ રામ સતત હંમેશા બસ ભોજનમાં જ રત છે માણસ, ખાવા પીવામાં. ઇન્દ્રિયારામ આરામ ઇન્દ્રિય આરામ યસ્ય સહ ઇન્દ્રિયારામ. આરામ એટલે શું? આરમણમ આ ક્રીડા, સતત ઇન્દ્રિયો સાથે જ ક્રીડા કરતો હોય અથવા ઇન્દ્રિયોની મદદથી ક્રીડા કરતો હોય. કોની સાથે ક્રીડા કરે છે? વિષયો સાથે. વિષયેષુ આરમણમ ઇન્દ્રિય, ઇન્દ્રિયના ઉપયોગથી જે સતત વિષયો સાથે જ રમણ કે ક્રીડા કરતો હોય શું કહે છે? ઇન્દ્રિયારામ. એ કહે છે કે ઇન્દ્રિયારામ હોવાને કારણે કર્મનો અધિકારી યત ઇન્દ્રિય વિષયેષુ આરમતી અતઃ કર્માધિકારી. જે માણસ ઇન્દ્રિયારામ ન હોત કે વિષયારામ ન હોત તો એ કર્મનો અધિકારી ન હોત. આગળના મંત્રો કહે છે આત્મરતિ એવ સ્યાત આત્મતૃપ્ત આત્મનિ એવ સંતુષ્ટ. એ આત્મારામ હોવાને કારણે કર્મનો અધિકારી નથી, કારણ કે એને કોઈ પ્રકારની અપેક્ષા નથી. ઇન્દ્રિયારામ હોવાને કારણે એને વિષયોની અપેક્ષા છે, એટલે જગત ઉપકારની અપેક્ષા છે. જગત આપણો ઉપકાર ન કરે તો કોઈ વિષય આપણે પ્રાપ્ત ન થાય. આમ સહજ જગત મારા બધા ઉપકાર કરતો હોય છતાં આપણે ઉપકારનો બદલો ન વાળો તો શું કહેવાય? એ માણસ પાપ અઘાયુ. અને તેથી એ જયારે ધર્મનું પાલન ન કરે ત્યારે ધર્મનું પાલન કરીને પાપનો જ સંચય કરતો હોય છે. અને આ રીતે મોઘમ પાર્થ જીવતી. એ પાર્થ એનું જન્મ કેવો છે? મોઘમ એટલે કે વૃથા છે. એ તસ્ય જીવનાત મરણમે વરમ. એટલે આવું જીવન જીવન કરતા મરવું વધારે સારું. જન્માંતરે ધર્મ અનુષ્ઠાન સંભવાત. કદાચ મરીને બીજો જન્મ પ્રાપ્ત કર્યો તો ધર્મ અનુષ્ઠાન કરી શકે. એટલે આવી રીતે અધર્મનું જીવન જીવવું એના કરતા ન જીવવું સારું, કારણ કે પાપનો સંચય થતો હોય છે. એના માટે અહીંયા એક